દરેક જે પણ પોતે આગેવાનો પોતાના સંસ્થા જે કંઈ પણ છે એમનું પોતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આદરણીય ગગજીભાઈ. દરેક વ્યક્તિ ઉપસ્થિત એવા બેઠા છે કે એમને તમારે એક એક બબે 5-5 મિનિટ મળવું હોય ને તો બબે 5-5 કલાકનું વેઇટિંગ હોય, પછી તમે એમનો સમય લઈ શકો અને એ એમના સમયનું મહામૂલું દાન કરીને તમારી મારી વચ્ચે ખૂબ મજાની વાતો કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે એમના આ સમય છે એમને પણ આવકારું છું અને ખાસ કરીને સંજયભાઈના માધ્યમથી આપ સૌના દર્શન કરવાના થયા મંચ ઉપરથી, એટલે ખાસ કરીને સંજયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ મંચ ઉપરથી આમ જોઈએ ને તો 31 સમૂહ લગ્નોત્સવ છે ને મારે હમણાં થોડાક વાર સમય પહેલાં ગગજીભાઈની વાત થતી હતી કે આજે જે પણ વ્યક્તિ ઉપસ્થિત છે ને એમને લગ્નની અંદર એમનો મન હોય ને એ લગ્નની અંદર હોય, પણ તમારું તન અહીંયા છે ને મન ત્યાં છે ને છતાંય તમે બે રીતે કામ કરો છો, એટલે આપને અભિનંદન છે, અભિનંદન છે. આ 31 જોડા જે આ સરસ મજાના પોતાના જીવનની અંદર તોપાના દાંપત્ય જીવનની અંદર સુખી સંસારની અંદર જ્યારે આજ પહેલું ડગલું ભરવાના છે અને એ નિમિત્તે થયેલા કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય ચેતનાની, સમાજ સેવાની અને તેમજ પરિવાર ઉત્સવની ખૂબ મજાની વાતો કરવાની છે. મેં ખાસ કરીને મારા ભાગની અંદર પરિવાર ઉત્સવની વાતો છે અને ખાસ કરીને પરિવાર જ્યારે આખો ભેગો થતો હોય ને ત્યારે સંજીવભાઈ લોકોને એવું લાગતું હોય કે આ બેન બધી સરસ વાતો કરે છે પણ બધી મારી જેઠાણીને કામની હતી. વાત બહુ સરસ કરી પણ બધા એને ભાઈને લાગુ પડતી હતી, મને કંઈ લાગુ જ નથી પડતી એમ. પણ આવું નહીં થવા દઉં. અહીંયાથી મારે લગભગ 50, 55, 60 મિનિટનો સમય લેવાનો છે. એ સમયગાળાની અંદર આપની એક પણ મિનિટ વ્યર્થ ન જાય અને બહુ સભાનતાની સાથે એક એક વાત આપના હૃદયના દ્વાર સુધી પહોંચે અને આપના હૃદયની જે ફળદ્રુપ જમીન છે એની અંદર કંઈક ઉગે, આવા આશયની સાથે મારે જ્યારે અહીંયા પરિવાર ઉત્સવની વાતો કરવી છે ત્યારે સૌથી પહેલી બે વાત કરવી છે મારે દાતાશ્રીઓ માટે. દાતાશ્રીઓ માટે એટલા માટે કે દાન જ હોય ને તો દાન થાય. તમને મને ઈશ્વરે ઘણું બધું આપ્યું હોય પણ કાં તો આપણે એના માલિક હોય ને તો આપણે આપી શકીએ, બાકી જો એના વોચમેન જ હોય ને તો આખી જિંદગી પૂરી થઈ જાય પણ એને હાચવવામાં ગણવામાં જ જાય. પણ જે દાતાઓએ કરોડોનું દાન, લાખોનું દાન એક પણ સેકન્ડનો વિચાર કર્યા વિના એ લખાવે, મને એમ થાય ઈશ્વર એને અનેક ગણું આપશે. અને આજ સુધીમાં મેં તો જોયું જેણે હંગરી રાખ્યું છે ને એનું ઉદય ખાઈ ગઈ છે અને જેને હંગરી રાખ્યું છે ને એને કરજે થઈ ગયું છે. પણ જે દાતાએ પોતાના ભાગ્યથી થઈ શકે આટલું નાનામાં નાનું દાતારી પોતાની ક્યાંય આપી છે ને તો ઈશ્વરે એના સમયની અંદર એના જીવનની અંદર આવનાર જો કઠિન સમય છે ને એમાંથી એને ઉગારે લીધા છે. ઈશ્વરે ખુદ હાથ પકડીને એમાંથી એને બહાર કાઢી મૂક્યા છે. બીજી મારે જ્યારે દાતાશ્રીની વાત કરવી છે ને ત્યારે દાતા કેવી રીતના હોય, અમારે સરદાર ધામને તો એટલા બધા દાતા મળ્યા છે એટલે કહી જ ન શકાય. પણ દાતા હંમેશા બે રીતના હોય. એક નામ લખાવીને ભાગી જાય, સાહેબ વર્ષો સુધી તમે એને ગોતો તોય મળે નહીં કે ભાઈ તામાં દાર લખાવાઈ ગયું હતું, હવે આપણી પાસે કંઈ છે નહીં, ખીચામાં ધૂળ સિવાય કંઈ નીકળે નહીં. બીજા દાતા એવા હોય, તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલે છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આવ્યો. આ સમાજને આ ગામ હિતના કામ માટે કે રાષ્ટ્ર હિતના કામ માટે સમાજે એની પાસે લાંબો હાથ ન કરવાનો હોય. એને ખબર છે કે મારી પાસે ઈશ્વર આપ્યું છે અને મારે એની અંદર આહુતિ આપવાની હોય. ને આવા દાતાશ્રીઓ જ્યારે આપણને મળે છે ને એક વખત તાળીઓના ગડગાડે તે દાતાશ્રીઓને વધાવો. કારણ કે જ્યાં લક્ષ્મી અને સરસ્વતી બેયનો સમન્વય થાય ને ત્યારે તમે હું ભેગા થયા. ધ્રુવ ભટ્ટ એવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને હળવે વ્યક્તિ પૂછે કે કેમ છે, આપણે તો કહીએ દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય તો જ સરસ મજાના કાર્યક્રમો આ માંડવાના આંગણે થઈ શકતા હોય. બાકી આવતીકાલે તમે આ જમીનને જોજો, આમાં તમને એ અનુભૂતિ નહીં થાય. આની અંદર તમને આમ અંદરથી જે આ જે હૈયાને હર્ષનો ઉલ્લાસ થાય છે ને એ આવતીકાલે તમારી મારી હાજરી નહીં હોય ને ત્યારે આ વસ્તુ અહીંયા નહીં થાય. માત્ર જમીન છે ને એ કામની નથી પણ એની અંદર તમારો મારો જે આનંદ છે અને જે આનંદથી આપણે ભેગા થયા છે એ બહુ મહત્ત્વની વાત છે. વાત નંબર 1 કે મારે દાતાશ્રીઓને વધાવવા છે એટલા માટે આ દાતાશ્રીની વાત કરવી છે કે એક ગામની અંદર એક સાધુ સંત હતા અને એ ગામને આંગણે આવ્યા અને વિચાર્યું કે અઠવાડિયું 10 દિવસ તો આ ગામને આંગણે રહેવું છે, ગામ બહુ સારું છે. એટલે ગામની અંદર એની રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, પોતે ઓટલા ઉપર સૂઈ જાય અને એક કરિયાણાવાળો જે છે એના દુકાનની બહાર પોતે આખો દિવસ બેસે, કોઈ વ્યક્તિ આવે તો એને મળે. અને કરિયાણાવાળો દુકાન હજી તો દુકાન ખોલે નહીં ભેગો એવું કે ભાઈ કંઈક દે ને ખાવા માટે. એટલે કરિયાણાવાળા દુકાન માટે એને એવું થયું 1-2 દિવસ આપું. 1-2 દિવસ આપ્યું પણ ત્રીજા ચોથા દિવસે માંગે એટલે તરત એવું થાય કે આ વ્યક્તિને અહીંયાથી જાકારો કેવી રીતે હું આપી શકું ને મારે એ વિચારવાનું છે. રોજ હજી તો બોણી ન થયો એ પહેલાં સાધુ સંતો અહીંયા આવી જાય અને રોજ માંગે છે. એટલે એને ના પાડી દીધી, રોજ એને હડસેલી મૂકે, એના અપશબ્દો કે જેના કારણે સંત માગતા બંધ થઈ જાય. પણ સંતનો સ્વભાવ ને એને કોઈની લાગણી ન લાગુ પડે ને એને કોઈની માંગણી ન લાગુ પડે, એને માન પણ ન હોય ને એને અપમાન પણ ન હોય.
અને તેમ છતાં 8મા 10મા દિવસે એની પાસે જાય એટલે પેલો વ્યક્તિ હાથ પકડીને બહાર કાઢી મૂકે અને સંતને એમ કે હવે સંત માગતા નહીં, કારણ કે મારી પાસે બોણી નથી થતી, એ પહેલાં તમે આવી જાઓ છો અને તમે એમ કરો આ ગામ છોડીને જ જતા રહ્યો. અને સંતને એમ થાય કે બરોબર છે, હવે મારો સમય થઈ ગયો છે, 8-10 દિવસ આ ગામને આંગણે રહ્યો, હવે હું અહીંથી છોડીને જતો રહું, પણ હું જે જગ્યા ઉપરથી જાઉં છું એ જગ્યાની અંદર કાંઈક તો કોકને શીખવતો જાઉં. સંત એવું કહે છે કંઈ વાંધો નહીં ભાઈ, તું મને કાઢી મૂકે, પણ તું એમ કર તારા આંગણાની તું મને કાંઈ ન આપે ને તો હાલશે, તારે મને કાંઈ નથી દેવું, તું એમ કે તારા આંગણાની આ ચપટી ધૂળ છે ને એ મને આપી દે. અને પેલો ભાઈ મોજમાં આવી ગયો કે એને એમ થાય કે આ ટાઢા પાણીએ ખ જાય, કાંઈ વાંધો નહીં, મુઠ્ઠી એક ભરી ધૂળની અને એના ખોભાઈ અંદર એની જે જોડી હોય અંદર નાખીને એને દુકાનદારવાળાએ એવું કીધું કે મેં તમને એક મુઠ્ઠી એક ધૂળ આપી, એમાં તમારું કંઈ વળ્યું? અને સંતે બહુ મજાનો જવાબ આપ્યો, તો મેં તો ચપટી માંગીને તે મને મુઠ્ઠી આપી, આમાં તારો હાથ તો વળ્યો? તને જોઈને તારી હાથ પેઢીનો હાથ વળશે, તારો હાથ વળવો ને એ બહુ મહત્ત્વની વાત છે. એક દાતાશ્રી આ રીતના હોય કે કોઈ વ્યક્તિ તમને મને અન્ય હૃદય સુધી સ્પર્શી જાય, તમને મને એમ થાય કે નહીં અહીંયા દેવું જોઈએ. અને બીજા દાતાશ્રી કેવી રીતના હોય, મેં તમને કહ્યું એમ કે એની પાસે તમે અનેક ગણું માંગો છતાંય તે આપી ન શકે. એક દાદા હતા અને દાદાની જે જમીન હતી ને એ નદીના કાપની અંદર જતી રહી, એટલે 14 વીઘા જમીન ગઈ, એટલે સરકાર તરફથી એને 2-2.5 કરોડ રૂપિયા મળ્યા. હવે દાદાએ જિંદગીમાં 2-2.5 કરોડની ગણતરી કોઈ દી કરીને એટલે 3-4 દિવસ તો ગણતા થયા. અને ગણ્યા પછી વિચાર કર્યો કે હવે આને સુરક્ષિત જગ્યા ઉપર રાખવા હોય તો આટલી મોટી પેટી તો હમાય નહીં, તેને ક્યાં રોકાણ કરી શકાય, તો તેને ક્યાં ઓછી જગ્યામાં સાચવી શકાય. કોઈ વ્યક્તિ એને સલાહ આપે કે એને બેંકમાં મૂકી દેવાય, એટલે કે આલિયા માલિયા જેવા ઉઠી જાય ને આપણા પૈસા વયા જાય, બેંકમાં નથી મૂકવા, સામે રહેવા જોઈએ સામે. એટલે કોઈ વ્યક્તિ એવું કીધું કે સોના ચાંદી અંદર મૂકી દેવાય, તો કે ના ના એની અંદર એ ભાવ વધઘટ થાય, કાલે સવારમાં દુઃખ થાય, વધારે ભાવ 4 લાખ રૂપિયાનો ભાવ હોય ને લેવાઈ ગયું હોય ને પછી 2-2.5 આવી ગયા હોય તો એ તો દુઃખ થાય. અને કોઈ વ્યક્તિ એવું કીધું કે સુરતની અંદર ડાયમંડ બહુ સારા મળે, પણ દાદા જોજો સીવીડી કે ઓરિજિનલની અંદર તમે જોજો. અને દાદાને વિચાર આવ્યો કે નહીં બરોબર છે, સરસ મજાના અમુક એના કેરેટ કહી શકાતા એવા 24 જેટલા હીરા લીધા. અને હીરા લીધા પછી દાદા એટલા આનંદિત આવી ગયા કે પેલા 2 કરોડ રૂપિયા સાચવવા માટે આટલી મોટી જગ્યા જોતી હતી, ઓલે તો આટલા જગ્યાની અંદર સચવાઈ જાય. દાદા રોજ ગણે, સવારે જમે ને પહેલાં ગણે, બપોરે જમે ને પહેલાં ગણે, સાંજે જમે ને પહેલાં ગણે. અને એક એનો નોકર હતો ને એ રોજ આ જોયા કરે, કારણ કે એની ઉપર વર્ષોથી એની સાથે કામ કરતો હતો. અને 2-3 મહિના પૂરા થયા ને એટલે 3 મહિના પછી દાદાના મગજ ઉપર અસર થઈ ગઈ આ ગણતરીની. અને દાદા એવું કહેતા હતા એક દિવસ 10 વાગે સવારમાં બેઠા બેઠા કે મારા તો કાકરા થઈ ગયા, મારા હીરા હતા ને તો કાકરા થઈ ગયા, કાકરા થઈ ગયા, હું કાકરાને ગણું છું. અને ત્યારે એના નોકરે બહુ મજાની વાત કરી, દાદા જેને સમાજ માટે વાપરવા હોય એના માટે કામની છે કે આ હીરા છે, જેને ગણવા જ છે ને એના માટે પથ્થર એ ખરખા છે ને એના માટે આ હીરા છે એ ખરખા છે. દાદા થોડાક આપીને જાઓ ને તો આ સમાજ તમને યાદ રાખશે, બાકી ગણતરી તો તમે બેય કરીએ છીએ. ઘરની અંદર ગણતરી થતી હોય મારી ના નથી, પણ એ ગણતરી તમે સમાજ માટે તમારા સમાજના હિત માટે આપી શકો ને તો એ લેખે છે. એવું કહેવાય કે વર્ષોથી તમારા કોઈ 2 વ્યક્તિની સાથેના સંબંધો હોય અને સંબંધો તૂટી જાય, તેમ છતાં એ વ્યક્તિની અમુક અંગત વાતો હોય એ તમે અંત સુધી સાચવી રાખો ને તો એને તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ વ્યક્તિ તમારી સાથે દગો કરીને જાય કોઈ પણ રીતનો, અને છતાંય તમે એને મુચ્છામી દુકડમ કહીને માફ કરી શકો ને તો તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. એક બાજુ તમારો સાચો તમારો પોતાનો માણસ ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો માણસ ઊભો હોય, અને આ બેમાંથી તમને કોઈ એવું કે સાચું કોણ ને ખોટું કોણ તમારે ન્યાય કરવાનો છે. તમે પારકાનો પોતાનો એ ભૂલી જાઓ, પણ સાચું કોણ ને ખોટું કોણ આના પક્ષે જો તમે ન્યાય કરી શકો ને તો એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને ઈશ્વરે આપણને ગોળા જેટલું આપ્યું હોય અને એમાંથી એક ગ્લાસ જેટલું કે એક લોટા જેટલું સમાજ હિતના કાર્યોમાં તમે આપી શકો ને તો એને દાતારી કહેવાય. આ ખમીરી, ખુમારી, દાતારી અને ખાનદાની જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે ને આના મારે દર્શન પણ થાય છે ને ત્યારે ફરીથી આ મંચ ઉપરથી આપ સૌને મારા નતમસ્તક વંદન. કારણ કે આ સમાજ એવો સમાજ છે કે જેમાં ખમીરી પણ જોઈ છે, ખુમારી પણ જોઈ છે, દાતારી પણ જોઈ છે. અને હંમેશા એવું કહેતા ગર્વ થાય, આમ તો 18 વર્ષની અંદર જવાન થતું હોય, પણ આ આંગણું એવું આંગણું હોય કે જેની માં પણ એટલી ઊંચી, 504 ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનતું હોય તો એમાં ઉમિયાનું મંદિર, કે જેની માં એટલી ઊંચી હોય ને એના સંતાનોના વિચાર ક્યારેય નબળા હોય જ નહીં. અને જેનો બાપ કે જેની ઉપર આપણે ભારોભાર ગર્વ લઈ શકીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એનું પણ વિશ્વનું સૌથી મોટામાં મોટું ઊંચું સ્ટેચ્યુ એટલે 597 ફૂટનું, એટલે એની ઉપર પણ ગર્વ થાય કે નહીં જેના મા બાપ ઊંચા હોય ને એના સંતાનોને કે એના સમાજના વિચાર ક્યારેય નબળા કે ક્યારેય નીચા હોઈ ન શકે. બીજી વાત કે જ્યારે મારે પરિવારની વાત કરવી છે, આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, દેરાણી, જેઠાણી, સાસુબા, વહુ, આજના યુવાન સમસ્યાઓ જેની સૌથી વધારે પરિવારની અંદર રહેતી હોય એવા દીકરાઓ, નવપરણિત દીકરાઓ, બંને વેવાઈ પક્ષ, આજ બધા જ્યારે ઉપસ્થિત હોય ને ત્યારે બરાબરની
અહીંથી વાતો કરવાની ખૂબ મજા આવતી હોય. હંમેશા ઘરની અંદર હોય, કોઈ સંસ્થાની અંદર હોય, દરેક વ્યક્તિને એવું થતું હોય કે અમે મોટા, બીજાને એમ થાય કે અમે મોટા, ભાઈઓને એમ થાય કે તો અમે કમાણી કરીને લાવીએ ને ત્યારે ઘર હાલે છે, બહેનોને એમ થાય કે તો અમે 3 ટાઈમ ટિફિન બનાવીને તમને સરસ રીતે જમાડીએ છીએ ને એટલે તમને હાલે છે, મા બાપને એમ થાય કે તો વર્ષોથી અમે હાચવી રાખ્યું છે ને એટલા માટે તમે આજે ઉજળા છો. સંતાનોને વળી એવું થતું હોય કે જેના ઘરે 8-8, 10-10 IVF ટ્રીટમેન્ટ કરાવો ને છતાંય સંતાન નથી એને તમે પૂછી આવો, આ ઈશ્વરની મરજીથી કે ઈશ્વરની દયાથી તમે હું આંગણે સંતાનોવાળા છીએ, તો સંતાન એમ થાય કે અમે મોટા. કોઈ સમાજ હોય તો સમાજની અંદર કદાચ એમ થાય કે પ્રમુખ સાહેબ અમે મોટા, ખજાનજીને એમ થાય કે અમે મોટા, વર્ષોથી આદ્ય સ્થાપક ખેમા બાપાને એમ થાય કે હા મેં કંઈક નવી શરૂઆત કરી હતી. તો ઘણી વખત આવી બધી બાબત હોય તેની અંદર મતભેદ અથવા તો મનભેદ થતા હોય. એક વખત આ 5 આંગળીઓને પણ બરાબરનો આવો મનભેદ થાય. અંગૂઠાને એમ થાય કે હું મોટો, આંગળીઓને એમ થાય કે હું મોટી, બીજી આંગળીઓને એમ થાય કે હું મોટી. એટલે ઘરની અંદર જ્યારે આ થાય અથવા તો ગામના જે 5 આગેવાનો હોય એની વચ્ચે થાય ને તો એની અંદર એક પંચ હોય કે જેનો નિર્ણય કરતો હોય. ઘરની અંદર સાસુબા છે, વહુ છે, દીકરો છે, સસરા છે, સંતાનો છે, આ બધાની વચ્ચે કંઈક મતભેદ ઊભા થાય ને તો એના જે મુખ્ય કેન્દ્રબિંદુ હોય ને એ વડીલો કહેવાય. પણ આ 5 આંગળીઓને એક વખત બરાબરનો ઝઘડો થાય એટલે 5 આંગળીઓના કેન્દ્રબિંદુ એટલે હથેળી. અને 5 વ્યક્તિ છે ને એને પૂછવામાં આવે કે તમે મોટા એનું કારણ આપો. કોઈ વ્યક્તિ છે એ સામાજિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ આર્થિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ સંગઠન બળથી મોટો હોય, કોઈ વ્યક્તિ નાનામાં નાનું કામ સંભાળી લે આવી રીતે મોટો હોય. તો 5 આંગળીઓને સવાલ પૂછ્યો કે તમે મોટા એનું કારણ આપો. અને અંગૂઠાએ બહુ મજાની વાત કરી. હવે અંગૂઠો એવું કહે છે કે સાંભળો, દેવગોળ કડવા પાટીદાર સમાજ આ 38મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવે અને બધાના ઘરે કાપ મુકાય ખર્ચાનો, અને એક ખર્ચા ઉપર આખો સમાજ કે આખો પરિવાર જોડાય, આ સંગઠનની બહુ મજાની વાત છે. એટલે અંગૂઠો એવું કહે છે કે કોઈને હું એમ કહું ને કે બેસ્ટ ઓફ લક, એટલે એ વ્યક્તિને શેર લોહી ચડી જાય આવી અદ્ભુત તાકાત તો કે મારી અંદર છે. અંગૂઠો બીજી વાત કરે છે કે કોઈ વ્યક્તિને હું આમ છું ને આમાંથી આમ થઈ જાય ને એમ કહું ટાઈ ફિશ, આટલા બધા ખર્ચા કરાતા હશે, કરવા હોય તો કોર્ટ મેરેજમાં પતાવી દેવાય. અંગૂઠો એવું કહે છે કોકને હું એમ કહું તમારું કામ બરોબર નથી એટલે સામેવાળાને શેર લોહી ચડ્યું હોય ને તો એ ઉતરી જાય. આવી અદ્ભુત તાકાત તો અંગૂઠો એવું કહે છે મારી પાસે છે. અને અંગૂઠાની ત્રીજી તાકાત કે સ્ટેમ્પ પેપરની અંદર હું ખાલી આમ હાથ બદલાવું ને ત્યાં માલિકને બદલી નાખું, આવી અદ્ભુત તાકાત તો કે મારી પાસે છે. હું સૌથી મોટો. બાજુવાળી આંગળીને તરત જ એમ થયું કે અંગૂઠો ક્યારનો બોલે છે, મને બોલવા દે ને. પુરુષ પ્રધાન દેશની અંદર નારીનું કંઈક તો મહત્વ હોય. અંગૂઠો એટલે પુરુષ કહેવાય, સ્ત્રી એટલે નારી, એટલે આંગળી એટલે કેવી આપણે કહીએ. એટલે આંગળીએ તરત એવું કીધું કે તું બેસ્ટ ઓફ લઈને કહીને કોકને શેર લોહી ચડાવી શકે, તું દસ્તાવેજની અંદર માલિકોના નામ બદલી શકે, પણ આ આંગળી એવું કહે છે 5 વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું ને. આટલી બધી તાકાત આંગળી એવું કહે છે મારી પાસે છે. આંગળી બોલે છે. એની બાજુમાં તરત ત્રીજી આંગળી ઊભી થઈ, એમ કે હુંય મોટી છું. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતમાં કહેવત છે મોટા એટલા, આ કોણ બોલ્યું? આ હું તો નથી બોલી. અને આ બધા અહીંયા મંચસ્થ ઉપર માથા બેઠા છે. પણ કેવા છે ખબર, ઘણા કામથી મોટા હોય અને ઘણા માત્ર નામ કે એના વાયદાઓ જે કરી જાય ને એનાથી મોટા હોય. ઘણા અહીંયાથી આવીને એમ કે હું તમારા સમાજનો જ છું, તમારો જ કહેવાવ, તમારો જ પ્રતિનિધિત્વ છું, મને વોટ આપો, હું તમારા માટે કામ કરતો રહીશ. અને આ મારો નંબર છે, અડધી રાતે કામ પડે તો મને જવાબ મારા માટે ફોન કરજો. અને પછી આપણે ફોન કરીને તો કંપનીવાળા એવું બોલે કે આ નંબર 6 મહિના પહેલાં જ બંધ થઈ ગયો છે. એટલે આવા સમાજમાં જે ખાલી નામના મોટા છે ને, આ ત્રીજી આંગળી એવું કહે છે કે હું મોટી છું પણ તમે બેન કામના ખાલી દેખાવના જ મોટા છો. એના પછીની આંગળીએ સરસ મજાની વાત કરી કે મોટી તો હુંય છું, કારણ આપો ભાઈ. બધાને પાસે કારણ પૂછવામાં આવતા હતા. એટલે આંગળીએ બહુ મજાની વાત કરી કે અંગૂઠો માલિક બદલી શકે, એના પછીની બીજી આંગળી છે એ દેશનો રાજા બદલી શકે, ત્રીજી આંગળી તો કહેવાની મોટી છે. આ ચોથી આંગળી છે ને એ એવું કહે છે કે તિલકનું કામકાજ છે ને એ મારા હાથમાં છે. દેશનો રાજા બદલી જાય પણ એની તિલક વિધિ ન થાય, એની શપથ વિધિ ન થાય ત્યાં સુધી આગળ કામ કરી શકે નહીં. એટલે જ્યાં સુધી મારું મહત્વ તમે નહીં આંકો ને ત્યાં સુધી તમારા શુભ કાર્ય કોઈ થશે નહીં. અને તિલક કામનું બહુ મહત્વનું છે. આજની ફેશનની આડની અંદર આપણે આપણું કપાળ છે ને એ કોરું રાખીએ છીએ ને તો એક વખત જેના જીવનનું કપાળ કોરું છે ને જેના જીવનમાં ચૂડી ચાંદલા રંગ નથી ને એને પૂછજો. અહીંયા બહેનોની ઉપસ્થિતિ છે ને એટલે મારે ખાસ કહેવું છે કે આ સુંદરતાનું પ્રતીક જ નથી, અસ્ત્ય સરસ મજાનું ત્યાં બુદ્ધિનું પૂજન આપણે કરી શકીએ. અને એ આજ્ઞાચક્ર છે. અને ઘણા તો એની માથે ગુંદરવાળો ચાંદલો ચોપડે કે એક તો બુદ્ધિ અમે ઓછી કામ કરતી હોય અને એની માથે ગુંદરનું પડ મારી દે. એટલે આપ સૌને વિનંતી કે આપણે સનાતન ધર્મની સાથે જોડાયેલા છે ને કપાળ ખાલી નહીં રાખતા, ફેશનનો એક ભાગ નહીં બનાવતા, એક થોડાક આધ્યાત્મ તરફ જજો. આંગળી એવું કહે છે કે તિલક વિધિ ન થાય ત્યાં સુધીની કામની શરૂઆત ન થાય. મોટી હું
ટચલી આંગળી વધી બાળકો જેવી, અને બાળકો ઘરની અંદર એમ કે હું કહું એમ થાય એટલે બધા જ સામું જોઈએ આપણે એમ ડોળા કાઢીને. એટલે ટચલી આંગળી એવું કીધું કે મોટી હું, એટલે બધાએ પૂછ્યું કારણ આપો ભાઈ. અને ટચલી આંગળી બહુ સરસ મજાની વાત કરી કે ઇમરજન્સી કોઈ કામ ન લાગે ને તેથી હું કામ લાગું. આ તમે સમજો નહીં, આ પવિત્ર મંચ છે એવું કાંઈ ન બોલાય અહીંયાથી. એ તો બહુ નાના નાના હતા, ઓલા બેનને સાહેબ કે બહાર ન જવા દેતા ને પગે 3 વખત ખાલી ચડી ગયું ને ઉતરતી નહીં, એટલે ઓલા લીમડાને છાંય ને પીપળાને છાંય બે લટાર મારી આવી એટલે ગણિતનો દાખલો યાદ રહી જાય, એકાદો નિબંધ યાદ રહી જાય આપણને. આ એ બહુ નાના હતા ત્યારની વાત છે, પણ અત્યારની ઇમરજન્સી એટલે 5200 વર્ષ પહેલાં ઇન્દ્ર રાજાને એને ગોવર્ધન પૂજા બાબતની અંદર ડખો થયો અને કૃષ્ણ ભગવાને એ પોતાના સહી સલામત અંગ હતા અને તેમ છતાંય હાથની અંદર એકમાત્ર ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો હતો. તો એ વર્ષો પહેલાં તો 5200 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને કહી ગયા કે આમાં નાનું કોઈ નથી અને મોટું કોઈ નથી. આ 5 આંગળીઓ પછી પોતાના સાચા હતા, પોતા 5ને જે જવાબ આપ્યા એ સાચા હતા, પણ બધી ભેગી થઈને અંગૂઠાની હથેળી પાસે ગઈ અને હથેળીને કીધું કે હવે તમે કહો આમાંથી મોટું કોણ, કોને પ્રમુખ કહેવાના, કોને ઉપપ્રમુખ કહેવાના, કોને ખજાનચી કહેવાના, કોને મંત્રી કહેવાના. બધાને એમ થતું હોય કે આ કંપાએ બહુ સારું કામ કર્યું છે, અમારું સ્વાગત થવું જોઈએ. બીજા કંપની એમ થાય કે અમે સારું કામ કર્યું તો અમારું સ્વાગત થવું જોઈએ. અમને આમ પેલું એમ કહેવું જોઈએ કે ભાઈઓને એમ થાય કે અમે તો તમને છૂટ આપી એટલા માટે તમે સરસ મજાની હાડીઓ પહેરીને કામ કરી શકો. અમે તમને એમ કહી કે ઘરમાં 8 ગાયો કે ભેહું બાંધી છે ને તમારે એ જ કરવાનું છે, એટલે સમાજ માટે તમે સમય ન આપી શકો. પણ 5 આંગળીઓ હથેળીની પાસે જાય ને હથેળીને એવું કહે કે હવે તમે સમાધાન કરો. હથેળી છે ને એનું કામ વડીલ જેવું છે, અને એને બહુ મસ્ત સરસ મજાનું સમાધાન કર્યું કે તમે 5 આમ અલગ છો ને એટલે બીજા 5 ઘર કરી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને સરસ મજાનું તમે બટકું કોળીઓ ભાંગો ને અને કોકને આમ જમાડો ને તો એ માણસની વર્ષોની ભૂખ હોય ને ભાંગી જાય. તમે એનું ગમે એટલું ખાઈએ પણ ગમતા વ્યક્તિના હાથેથી તમે એક કોળીઓ ખાવ ને તો તમને ઓડકાર આવી જાય. 5 તમે ભેગા થઈ જાય ને આમ પાણીનો ગ્લાસ તમે ભરો ને કોકને પાવ એટલે માણસની તરસ બુજાઈ જાય. અમારા દાદાના દાદા નહોતા બોલતા અને એના કારણે હજી અમે નથી બોલતા. એ કાગડા થઈને ખીર ખાઈને કેદુના ઉડી ગયા, તમારી મારી વચ્ચે અબોલા મૂકતા ગયા. પણ આ સમાજ આવી રીતે ભેગો થતો હોય, આ ગોળ આખો ભેગો થતો હોય, એની અંદર 2 ન બોલતા સંબંધ છે. આ સમાજની વચ્ચે આવીને રામ રામ કરે એટલે સાહેબ વર્ષો જૂના કટાઈ ગયેલા સંબંધ છે ને એની ઉપર સોનાનો કાટ, જે સોનાનો વરખ હોય ને એ લાગી જાય, કાટ ઉખડી જાય. 5 તમે ભેગા થઈ જાઓ અને જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનની અંદર હારી ગયો હતો અને ગીતા 700 શ્લોકોની સમજાણી, એમાં કૃષ્ણ ભગવાને 575 શ્લોકના માધ્યમથી અર્જુનને ઊભો કર્યો, ઊભો થા, આ ધર્મ અને અધર્મની લડાઈ છે અને તારે આની અંદર ભલા માણસ થકાય નહીં, હરાય નહીં, મૂંઝાવાય નહીં અને તારે ઊભું થવું પડે. આવી રીતે તમે એમ કોકના વાહાની અંદર પીઠ થપથપાવો ને એ માણસને નવજીવન મળે, એ માણસને નવ દિશા મળે. અને તમે 5 ભેગા થઈ જાય ને કોકને સામેવાળાને હરખાઈનો મૂકો મારે ને તો સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો તમને મને કહીને જાય છે કે ભેગા રહેવામાં, ભેગા ઉઠવામાં, ભેગા બેસવામાં અને ભેગા પ્રસંગો છે ને એને પતાવવામાં મજા છે. એકલા ઘરને આંગણે પતાવો ને એમાં આ મજા નથી જેટલી આ મજા છે. તમારે ઘરે એકલા કોઈના પ્રકાર પ્રસંગ હોય ને અંદર આ મંચને ભેગો કરજો, નહીં થાય. પણ આ સમૂહનો પ્રસંગ છે ને એટલે એની અંદર આ મંચને પણ આવવું ગમે કે નહીં. સમાજનું સંગઠન છે ને એની એકતાને, એની જે આધ્યાત્મિકતા છે ને એનો જે ભાવ છે ને એને જોઈને જવાનું મન થાય. વાત પહેલી નંબરની હતી કે દાતાશ્રીઓને સન્માનને વંદન છે. એના પછીની વાત બીજી હતી કે પરિવાર જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી મજા છે. વર્ષો પહેલાં હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક સર્વે થયો અને સર્વેની અંદર હતું કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ દુનિયાની અંદર સૌથી વધારે આનંદદાયક ક્ષણ કઈ છે? કોઈના જીવનની પૂછો ને તો એવું કે ભાઈ મારો દીકરો યુપીએસસીની એક્ઝામ આપી અને પહેલા જ પ્રયત્ન પાસ થઈ ગયો, મારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ એ છે. કોકને તમે પૂછો કે તમારા જીવનની આનંદદાયક ક્ષણ કઈ એટલે એમ કહે છે 35 વર્ષ સુધી દીકરાને મેળ પડતો નહોતો અને દીકરી મળી ગઈ એટલે હવે કોક વાંઢા મેળું ન મારે એ પહેલાં એ પૌણી ગયો એટલે મારા જીવનની આનંદદાયક ક્ષણ આ છે. મતી જ્યારે અલગ અલગ ચહેરાઓ બદલે ને ત્યારે એના જીવનના દરેકના આનંદદાયક ક્ષણ હોય ને એ અલગ અલગ હોય. પણ એક સામૂહિક સર્વે થયો, એની અંદર 1 લાખ લોકોની વચ્ચે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, સમાજ, સંપ્રદાય બધાની વચ્ચે સતત 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો અને સર્વેનો એકમાત્ર ઉદ્દેશ હતો કે દુનિયાની અંદર સૌથી વધારે લોકો આનંદદાયક ક્ષણ કઈ જીવે છે અને એમાંથી લગભગ 64% લોકોનો એક સરખો જવાબ હતો 8 વર્ષના સર્વે પછી. અને 64% લોકો એવું કહે છે કે મનગમતા વ્યક્તિઓની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરવો અને મનગમતા લોકોની સાથે જીવનના દરેક સુખ દુઃખ જીવવાને અને 24 કલાકનો મહત્તમ સમય પરિવારની સાથે અથવા તો મનગમતા વ્યક્તિઓની સાથે એકબીજાને પ્રત્યે સ્નેહ છે, એકબીજાના દિલની અંદર સારો રાજીપો અને ભાવ છે, આવા વ્યક્તિઓની સાથે જીવનનો મહત્તમ સમય વીતવો
એ દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે આનંદદાયક ક્ષણ જો અમારા જીવનમાં હોય ને તો આ છે. આ 64% લોકોનો જવાબ હતો. આજે તમે હું મળ્યા છીએ ને ત્યારે આખા વર્ષમાં કેટલી પણ વાતો કરી થઈ હશે ને એ બધી આજે આપણે વાતો કરીને જઈશું. પુરુષોની સમય નહીં રહે, પણ આપણી પાસે આમ જોઈએ ને તો આ દિવસ યાદગાર રહેશે. એટલા માટે કે કેટલા બધા વર્ષોથી, કેટલા બધા સમયથી અમુક વાતોની તમે સંગ્રહી રાખી હતી ને એ વાતોનો અહીંયાથી એકબીજા વચ્ચે આપલે થવાની છે. હવે વાત મારે મૂળ આવવું છે. તમે ગામડાના મકાનની અંદર રહ્યા છો, બોલો રહ્યા છો? નળિયાવાળા મકાનની અંદર રહ્યા હોય તો હાથું ચોકડજો ને. હા, હું રહી છું એટલે કહી શકાય. આજની યુવા પેઢીને નહીં ખબર હોય, એમાંથી વાંદરું ઓલું કૂદતું આવે, અથવા તો નળિયા ચાવણાવાળો બરોબર નળિયું ચાળીને ન જાય એટલે એકાદું નળિયું ઉપરથી તૂટી ગયું હોય અને પછી ત્યાં મોભારે ચડાય એવી કોઈ આપણા શરીર હોય ને ચડી શકીએ એટલે રાહ જોઈએ 1 વર્ષ સુધી. એની અંદર સૂર્યપ્રકાશ આવતો હોય એટલે ચાંદડું આખે આખું આપણા ઘરની અંદર રોજ આવતું હોય. એ ચાંદડું તમે જોયું છે, આપણે નાના હતા ને તો એને પકડતા, પણ એ પકડાતું નહીં. કેમ કે એની અંદર જે ઓલા રજકણ હતા ને એની વચ્ચે સંપ નહોતો. પણ તમે 15 દિવસ ઘર બંધ કરીને જાઓ, 16મા દિવસે તમે ઘર ખોલો એટલે તમારા પગલા અંદર પડે. એ રજકણ હોય ને, રજકણ ઝીણા ઝીણા ઉડતા, એ પકડાય નહીં, એ કોઈના હાથમાં ન આવે. પણ એની વચ્ચે સંપ થાય ને તો એમાંથી માટીનું સર્જન થાય. માટી અને પાણીની વચ્ચે સંપ થાય તો એમાંથી ઢેફાનું સર્જન થાય. આવા કેટલા બધા ઢેફા, એને બરાબર યોગ્ય તાપની અંદર તપાવવામાં આવે, એને ખૂંદવામાં આવે, એને યોગ્ય શેપ અને સાઇઝ બનાવવામાં આવે તો એમાંથી ઈંટનું સર્જન થાય. અને અહીંયાથી બિલ્ડર લોબિન સાથે જોડાયેલા હશે ભાઈઓને ખબર હશે, આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ 4 વ્યક્તિની વચ્ચે સંગઠન બળ ઊભું થાય ને તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઈશ્વરના આશીર્વાદ અને માં ધરતીમાંના આશીર્વાદ, આ બધું ભેગું થાય ને તો એમાંથી શું બને? મકાન બને. મકાન કે જેમાં તમે વાસ્તુ પૂજન કરો, એની અંદર તમે રંગરોગાન કરો, એની અંદર સરસ મજાના તમે ફર્નિચર કરો, લાખોની કરોડોની એ સજાવીએ. પણ એ મકાનમાંથી ઘર ત્યારે બને સાહેબ, મકાનની અંદર છે ને પડઘો પડે, તમે જોયું હશે. એટલા માટે કે એની અંદર એની જે દિવાલો છે ને એની અંદર પ્રેમ નથી સિંચાણો, એની અંદર હૂંફ નથી, એની અંદર લાગણી નથી, એની અંદર સંવેદના નથી. પણ જે ઘરની અંદર જે સંબંધો વસે છે, એ સાસુ વહુનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, બાપ દીકરીનો સંબંધ હોય, દેરાણી જેઠાણીનો સંબંધ હોય, આ જેટલા સંબંધોની અંદર હૂંફ છે, પ્રેમ છે, લાગણી છે અને સંવેદનાનું તત્વ ભરપૂર છે ને એને મકાનમાંથી ઘર બન્યું કહેવાય. બાકી આજે 80 વર્ષ કેટલાયના પૂરા થઈ જાય ને છતાં એ મકાનનું મકાન જ રહે છે. કારણ કે આ બાજુ ધોબકો અહીંયા પછડતો હોય અને ઓલી બાજુ એનું કામ થતું હોય. ઘરની દિવાલ એક જ હોય, ઘરની છતે એક જ હોય, છતાં એ એની રસોઈ કરતા હોય ને આપણે આપણી રસોઈ કરતા હોય. પણ આ મકાનમાંથી ઘર બનવાની પ્રક્રિયા થતી હોય ને તો જે પરિવાર ઉત્સવ સાચા અર્થની અંદર ઉજવાતો હોય. હવે મારે 4 દિવાલ વિશેની મુખ્ય વાતો કરવી તમારી સામે કે ઘરની પહેલી દિવાલ એટલે કોણ, ઘરની બીજી દિવાલ એટલે કોણ, ઘરની ત્રીજી અને ચોથી દિવાલ એટલે કોણ. ખાસ કરીને ઘરની પહેલી દિવાલ મજબૂત હોય ને તો લગભગ બાકીના કરા છે ને એ વ્યવસ્થિત હચવાઈ જાય, તમને મને ખબર છે, એને વધારે આમ ચાંદવા ન પડે. પહેલી ઘરની દિવાલ એટલે ઘરની અંદર જે આર્થિક રીતે સદ્ધર માણસ છે, જે ઘરની સંચાલન કરે છે, જે ઘરનો વ્યવહાર કરે છે, એ પિતાશ્રી હોય, મોટો ભાઈ હોય અથવા તો નાનો ભાઈ હોય, ઘરનો જે વડીલ કહી શકાય, ઘરનો જે મોભી કહી શકાય, એ આ ઘરનો પહેલી દિવાલ છે. ઘરની બીજી દિવાલ એટલે ઘરના સ્ત્રી પાત્રો છે, એ મજબૂત હોય તો ઘરની બીજી દિવાલ ટકે. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા ખાસ કરીને યુવા વર્ગના ઉંમરે આંબતા સંતાનો આપણા, કે જેની ઉંમર 12 થી 22, 25 વર્ષની છે, જેના લગ્ન હજી નથી થયા. અને ઘરની ચોથી દિવાલ એટલે મા બાપ. વાત વિસ્તૃત રીતે કરીએ, ઘરની પહેલી દિવાલ એટલે આર્થિક કમાણી કરીને ઘરને આખા એક સૂત્રધારે ચલાવનારો મોભી એ કેવો હોય. હું ઘણી વખત કહું કે ભાઈની હાજરી હોય, 2 ભાઈઓ જુદા થઈ જાય, એક ભાઈને ઈશ્વરની કૃપાથી લક્ષ્મીજીનો ખૂબ સારો વાસ હોય, બીજો ભાઈ બિચારો 10-15 ધંધા કરે છતાંય ભેગું ન થતું હોય. આવો ભાઈ એના જીવનની અંદર કોઈના હાથ ઘરે માંગવા જાય ને તો એના માટે કઠિન પરિસ્થિતિ હોય અને એને એમ થશે કે વર્ષોથી ભલે જુદા થઈ ગયા, પણ ભાઈ મારા સમયની અંદર જ્યારે જરૂરિયાત આવશે અને ભાઈ ભાઈની જગ્યાએ એનું શ્રેષ્ઠ આપશે ને ત્યારે મારે કોઈની સામે લાંબો હાથ નહીં કરવો પડે. ભાઈ કેવો હોય આનું એક પ્રત્યક્ષ ઉદાહરણ આપની સમક્ષ બેઠેલા એક વ્યક્તિનું મારે આપવું છે. તમને એમ થાય કે વ્યક્તિને આપણે માત્ર એના નામથી ઓળખીએ છીએ, એના હોદ્દાથી ઓળખીએ, એના કાર્યકારથી ઓળખીએ છીએ, પણ એ વ્યક્તિ મંચ ઉપરથી અહીંયા બોલે છે એવી રીતે જીવતો હશે? તમને મને સવાલ થાય કે એને આજે આખું વિશ્વ પૂજે છે, વિશ્વ એને આજે નામનાથી ઓળખે છે, પણ છતાંય એ માણસ એના જીવનની અંદર અંગત રીતે એ શ્રેષ્ઠ ભાઈ તરીકે જીવતો હશે? અને આ સવાલનો જવાબ આપતા પહેલાં કે આ ઘટનાને મેં મારી આંખે અનુભવેલી આ ઘટના છે એમની વચ્ચે આપને મારે મૂકવી છે. એક દાદા કે જેનું જીવન સંધ્યાનું પર્વ ઉજવાય અને દાદાને પૂછો ને કે વડીલો અમે સંતાનો ભેગા રહીએ કે જુદા,
એટલે દાદા તરત જ એમ કે અમે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી તમે ભેગા રહ્યો. સમય સંજોગે નોકરી ધંધાના કારણે કે ઉદ્યોગોના કારણે તમારે ઘર જુદા કરવા પડે છે, વાત અલગ છે, પણ તમે મનથી હંમેશા ભેગા રહ્યો. એ દાદાનું જીવન સંધ્યા ઉજવાય એટલે દાદાના ભાઈઓ, એમના સંતાનો, એટલે અડધો ડઝન જેટલા છ એક ભાઈઓ થાય. અને દાદાના જીવન સંધ્યાની અંદર એક વ્યક્તિ એવું જાહેરાત કરે કે દાદા, જ્યારે વર્ષો પહેલાં ભાઈઓ ભાગલા પડ્યા અને જુદા થયા ત્યારે કદાચ કોઈના ભાગની અંદર 12 વીઘા આવી હશે, કોઈના ભાગની અંદર 18 વીઘા આવી હશે, પણ એ વાતને વર્ષો વીતી ગયા. ધીરે ધીરે કરતાં ધંધોની અંદર, ઉદ્યોગોની અંદર સંપન્ન થતા ગયા. એટલે આજે એકની પાસે 60 વીઘા થઈ હશે, એકની પાસે 12 વીઘા રહી હશે, એકને માંડ ખાઈને ખાવાના થાય એટલા હશે, એકની પાસે કરોડોની સંપત્તિ હશે, બધાની પાસે અલગ અલગ હશે. દાદા તમે ઈચ્છો છો ને કે અમે બધા ભેગા રહીએ? અમે એમ કરીએ છીએ કે 6 ભાઈ અમારું બધું જ ભેગું કરીએ છીએ અને તમે ઈચ્છો ને એમ ફરીથી ભાગલા પાડી દો. અને આ કહેનારું વ્યક્તિત્વ એટલે આદરણીય આજે સમારંભના અધ્યક્ષ પદ ઉપર બેઠા છે ને ગગજીભાઈ સુતરિયા. સમાજની વચ્ચે જ્યારે આ સ્થાન હોય ને ત્યારે તમને એમ થાય વ્યક્તિ એના જીવનમાં અંગત રીતે જીવતા હશે કે નહીં, પણ ખરા અર્થની અંદર ભાઈ આને કહેવાય. તમારી પાસે તમારા મહેનતનું કરોડોનું તમે કમઠાણ ભેગું કર્યું હોય અને તમને એમ થાય કે આપણા વડીલો એવું ઈચ્છે છે કે બધાને હરખું રહે. બધાના ઘરે જાઓ ને તો સરસ મજાનો એસીવાળા હોલ, બધાની ઘરે સરસ મજાની ઘરની વ્યવસ્થા હોય. તો આવો અમે એવું કરીએ છીએ કે બધું ભેગું કરીને ફરીથી અમે શીરાનો ભાગ પાડી લઈએ છીએ. કોકને મોટું બાઉલ હોય, કોકને વધારે શીરો આવ્યો હોય, કોકનું નાનું હોય નાનું, કોકને ચમચી જ આવ્યો હોય, પણ બધોય ભેગો કરીને ફરીથી પાછા એ 6 ભાગલા પાડવા. એટલે આ કેવું આ સમાજની વચ્ચે મૂકવું અને ખરેખર આ જીવનની અંદર આ કરવું એ બહુ અઘરું હોય, પણ ભાઈ તરીકે તમારા જીવનની અંદર તમે આવું શ્રેષ્ઠ આપી શકો ને તો સમાજ તમને પ્રેરણા લે. અને તમારે મારા જીવનની અંદર એ વિખવાદ ચાલતા હોય ને તો આપણને એમ થાય કે નહીં, એ વ્યક્તિને જોઈને આપણા જીવનમાંથી આ તો પ્રેરણા લઈએ. બીજી વાત મારે તમને કરવી છે, ભાઈ કેવો હોય? રામાયણ કાળની અંદર તમે જાઓ અને મારે ભરતની અને પ્રભુ શ્રી રામની વાત કરવી છે. પ્રભુ શ્રી રામને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો ને પોતે વનની અંદર ગયા એટલે વનદેવી હરખથી એમનું સ્વાગત કર્યું કે ભાઈ પ્રભુ આવો, તમારી આ હું શું સેવા કરી શકું? મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો, મારા જીવનનો બહુ આનંદનો આ ક્ષણ છે. અને પ્રભુએ એવું કીધું કે દેવી, જો તમારે મારી સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો કે અમે જે રસ્તા ઉપરથી આવ્યા છીએ ને એમાં કાંટા બહુ વાગ્યા છે, તમે એવું કરો દેવી, કાંટા છે ને એને ઉઠાવી લ્યો. વનદેવી છે ને મરક મરક હસે છે, પ્રભુ તમે 14 વર્ષ સુધી એ રસ્તા ઉપર તો પાછા જવાના નથી, છતાંય કેમ એવું કહો છો કે ત્યાંથી કાંટા ઉઠાવી લ્યો? ત્યાં કોને ચાલવું છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે હું જ્યારે વનની અંદર આવ્યો ને ત્યારે ભરત મામાને ઘેર હતો. ભરતને ખબર નથી કે મારા ભાઈ હવે અયોધ્યાના નરેશ નથી બન્યા, પણ એને વનવાસ મળ્યો છે. જ્યારે એને ખબર પડશે ને ત્યારે એને રથ લેવાનો પણ સમય નહીં રહે અને ત્યારે એને ચરણ પાદુકા પહેરવાનો પણ સમય નહીં રહે અને દોડતો ને ભાગતો હાંફતોય મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. આ કાંટા મને વાગે ને તો પોસાય, પણ મારા ભરતને ન વાગવા જોઈએ. ભાઈ તરીકે એના જીવનની અંદર શ્રેષ્ઠ તમે આવું આપી શકો ને તો કહેવાય કે નહીં, ભાઈ તરીકે તમે આવા છો. બીજી વાત મારે તમને કરવી છે કે જેની ઉપર આપણે ભારોભાર ગર્વ લઈ શકીએ, વાત એટલે સરદાર વલ્લભભાઈ પટેલની. અને પાટીદારનો મંચ હોય ને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ ન કરીએ કે એના જીવનનો એકાદો પ્રસંગ ન કહીએ તો હંમેશા એ મંચની અંદર ક્યાંક અધૂરપ રહેતી હોય. તમને એમ થાય કે તમારી મારા પર્સની અંદર ખોલીએ અને એમાંથી એક કરન્સી નીકળે, કરન્સીની અંદર ફોટો તમને ગાંધી બાપુનો જોવા મળે કે તો રાષ્ટ્રપિતા કહેવાય, છતાંય આજે વર્લ્ડનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું કેમ બને? એનું કારણ શું? ત્યાં તો ગાંધી બાપુનું બનવું જોઈએ, છતાં એનું કારણ ઘણા બધા કારણ છે, પણ એ પૈકીનું મારે આપને એક કહેવું છે કે વ્યક્તિ આદરણીય રાષ્ટ્રપુરુષ તો હતા, સમાજ માટે પણ એનું ઉત્તમ યોગદાન આપ્યું, પણ એના પરિવાર તરફ દ્રષ્ટિ નાખી, એક પોતે ભાઈ તરીકે કેવા હતા ત્યારનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા, એમની પાસે 2 ઓપ્શન હતા કે કાં તો સંતાનોને એક બાજુ એને ભણાવવા અને બીજું કે પોતાને ભણાવવું. 7 વર્ષની દીકરી મણીબેન અને 2-2.5 વર્ષનો દીકરો ડાયોભાઈ, બંનેને નક્કી કર્યું કે હોસ્ટેલની અંદર બંને ભણાવશે. પોતે અંગત ખર્ચમાંથી પાઈને રકમ ભેગી કરી હતી, આમાંથી 10,000 રૂપિયાની પોતે બચત કરી હતી અને આમાંથી પોતે વિચાર કર્યો કે હવે મારે સામાન્ય બેરિસ્ટર નથી રહેવું, પણ મારે લંડનની અંદર જવું છે અને ત્યાં મારે વકીલાતનો આગળનો અભ્યાસક્રમ, મારે ડિસ્ટ્રિક્ટ પ્લીડર નથી રહેવું, મારે બેરિસ્ટરનો અભ્યાસ કરવો છે. એ સમયગાળાની અંદર પોતે નક્કી કરે કે બીજા લગ્ન નથી કરવા, સંતાનો છે એને હોસ્ટેલની અંદર ભણવા મૂકીએ અને મારે વિદેશ ભણવા માટે જવું છે. આની પ્રોસેસ થઈ, આની તૈયારી થઈ, વિદેશની યુનિવર્સિટીની અંદરથી એડમિશન લેવાનું અને પોતાના વિઝાનું જે કુરિયર છે એ ઘરે આવ્યું. ઉપર લખ્યું હોય VZ પટેલ ડિસ્ટ્રિક્ટ પ્લીડર, મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, પોતાનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય અને બંને પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. મોટા ભાઈને એવું કે કુરિયર મારા નામનું છે અને કુરિયર ખોલે છે ને ખબર પડે છે
અંદરથી એક ઝટકો લાગે છે, આશ્ચર્ય થાય છે કે આ વાતની જાણ તો મને નથી. મારો નાનો ભાઈ છે વિદેશ ભણવા માટે જાય છે. મારી પણ ઈચ્છા હતી કે ડિસ્ટ્રિક્ટ લીડર નહીં રહેતા, મારે પર બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, પણ સમય સંજોગે ભાઈ ભણી ન શકાયું. ત્યારે વલ્લભભાઈ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને એવું કહે છે કે ભાઈ ચિંતા ન કરો, તમે એવું કરો કે અત્યારે માત્ર નામ વેરીફાઈ થાય છે. થોમસ કુક જે કંપની હતી ને એના માધ્યમથી, સ્ટીમરના માધ્યમથી વિદેશ પહોંચાતું તો એની અંદર માત્ર નામ વેરીફાઈ થાય. એ સમયની અંદર પાસપોર્ટ સાઇઝના ફોટા જોવામાં ન આવતા. તમે મોટા ભાઈ એવું કરો, મારા નામ ઉપર તમે જાઓ, મારા એડમિશન ઉપર તમે ભણી આવો. તમે ત્યાં જઈને આર્થિક કોઈ ચિંતા નહીં કરતા, અહીંયા પરિવારની ચિંતા નહીં કરતા, અને તમે એમ કરો મારા પાસપોર્ટ ઉપર વિદેશ જાઓ ને ભણી આવો. મોટા ભાઈને આગ્રહવશ થઈને પોતે પછી ભણશે, પણ પહેલાં પોતાના મોટા ભાઈને ભણાવશે, કારણ કે એનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ નાના ભાઈ તરીકે આપણી જવાબદારીમાં ક્યાંક આ ચૂકાય નહીં. મોટા ભાઈ છે એમને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય કે બે વ્યક્તિને બનતું હોય એટલે ત્રીજા તરત વ્યક્તિને એમ થાય કે અહીંયા બરાબરની ખીલી ખોડવા જેવી. કોઈ વ્યક્તિ આવે ને સરદાર વલ્લભભાઈ પટેલને પૂછે કે વલ્લભભાઈ આ કામ અમને અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી લાગતું. પાઈની રકમ આજથી 120-25 વર્ષ પહેલાં તમે જે ભેગી કરી છે, 128 વર્ષ પહેલાં તમે જે ભેગી કરી છે, એમાંથી તો ખરેખર ઉપયોગ તમારે કરવો જોઈએ. અમે એવું સાંભળ્યું છે કે તમે તમારા ભાઈને તમારા પાસપોર્ટ આપીને વિદેશ ભણવા મોકલી દીધા. વલ્લભભાઈ કે હાવ સાચી વાત છે, આવી મૂર્ખામી ન કરાય. અને ત્યારે વલ્લભભાઈ બહુ મજાનો જવાબ આપે છે કે જે ભાઈ તરીકે આ જવાબ આપણે આપણા ઘરે લઈને જવાનો છે. અને વલ્લભભાઈનો જવાબ કંઈક એવો છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ પણ આપવાના થાય ને તો હું આપી દઉં. અને એટલા માટે તમે 597 ફૂટના એ વર્લ્ડના સૌથી ઊંચા સ્ટેચ્યુના દર્શન કરવા માટે જઈએ. જે વ્યક્તિના ગજવામાં 300 રૂપિયા ન હોય એનું દેહાંત થાય ત્યારે, અને આજે 3000 ખરડના ખર્ચે એની ખાનદાની, એની ખુમારી, એનું ચરિત્ર ને એનું વફાદારીપણું છે ને એ બોલે છે. જીવનના આવા કેટલાય ઉદાહરણો છે કે જે કહેવાય સત્ય પ્રસંગો છે કે એના માધ્યમથી કહી શકાય કે ઘરની પહેલી દીવાર એટલે ઘરનું સંચાલન કરનારો મોભી કેવો મજબૂત હોય તો ઘર મજબૂત રહે, તો પરિવાર મજબૂત રહે. ઘરની પહેલી દિવાલની મેં વાત કરી. આજે મારી પાસે સમય બહુ ઓછો છે એટલે વિસ્તૃત વાત તો નહીં કરું, પણ જેટલી વાત કરીશ ને એકદમ મલાઈની વાતો છે, તમારા હૃદય સુધી પહોંચશે. કારણ કે આપણે સૌ ખેડૂતના દીકરા છીએ ને આપણને ખબર છે કે કોક વાવીને જાય ને તો એને ઉગવું પડે. ગયા વર્ષે તમે તલ વાવ્યા હોય ને એ ઉગ્યા ન હોય ને તો આ વર્ષનો વરસાદ થાય ને તો અંદર બીજની અંદર જે ધરબાયેલા તલ છે ને આ વર્ષે ઉગે. એટલે મને એટલી ખબર છે કે અહીંથી જે પણ મારે વાતો કરવાની છે ને આ વર્ષે નહીં ઉગે ને તો આવતા વર્ષે ઉગશે, પણ ઉગશે. કારણ કે ખેડૂતની દીકરી હું છું ને મને ખબર છે કે વાવ્યું હોય ને ઉગે. વાત નંબર 2 કે ઘરની બીજી દિવાલ કેવી હોય, ખાસ કરીને એમાં સ્ત્રી પાત્રો. તમને એમ થાય કે ભાઈ તો પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, ખજાનચી છે, મંત્રી છે, પણ હાલતું કોનું હોય ઘરની અંદર? હાલતું કોનું હોય તમને ખબર જ છે, પણ છતાંય તમે જાહેર છે એટલે નહીં બોલો. અને કોઈ ફોન કરીને એમ પૂછે કે 2 દી દ્વારકા આવવું તો તરત એવું કહો કે એ તમારા ભાઈને પૂછવું પડે. ભાઈને ખાલી તમે એટલું જ કહો કે અમે ઠેલો તૈયાર કરી રાખ્યો છે અને ઓલા બધા દ્વારકાના સંઘ ઉપર જાય છે એટલે મારે 2 દી દ્વારકા જવું. તમે એની પરવાનગી નથી લેતા, તમે ખાલી એને જણાવો જ છો. પણ અમારા મંત્રી સાહેબ હોય, અમારા પ્રમુખ સાહેબ હોય, અમારા કમિટીના સભ્યો હોય કે જેને પૂછીને આખો સમાજ કામ કરતો હોય, અને એવા 5 મહેમાનો હોય જેને ઘરે લઈને જાય અને ખાલી એટલું કે ચા પાણી મૂકજો જાય, અને અંદરથી રસોડામાંથી ધબા ધબી તપેલીનો ને ગવણીનો ને ચાખાંડના ડબ્બાનો ને 1-2 રકાબી ફૂટી જાય. બોલો, આટલો અવાજ આવે ને એટલે મહેમાનને શું થાય ખબર છે? સ્ટેશન ખોટું પકડાઈ ગયું, ઉતરવાનું તો મારી ઈડર અને આવી ગયું નવા રેવાસ. આ સ્ટેશન ખોટું આવી ગયું. તમારો સ્વભાવ, તમારી વાણી વર્તન, તમારો આવકારો, એનાથી આ પુરુષ છે ને એની નામના ઊંચી છે. ખાસ કરીને તમારા ઘરની અંદર જેટલા ધબકતા સ્ત્રી પાત્રોનો સંબંધ હોય ને એમાં દેરાણી જેઠાણી હોય, સાસુ વહુનો સંબંધ હોય, મા દીકરીનો સંબંધ હોય, તમને બનતું હોય તમે હસતા મુખેથી એ પુરુષને વિદાય આપો ને, એના હાથની અંદર ટિફિનની થેલી પકડાવો અને પછી એ પુરુષ આખો દિવસ કામ કરે ને સાહેબ, એમાંય ફેર છે. અને ઘરની અંદર મેં તમને કહ્યું એમ કે એક ધોકો અહીંયા પછડતો હોય ને એક ધોકો અહીંયા પછડતો હોય ને અંદર ધબા ધબી હાલતી હોય અને તમને એ જય શ્રી કૃષ્ણ કહેવાય ન ઊભો રહે, ક્યારેક ક્યાંક તો ટિફિને ભૂલી જાય અને એ વયા જાય, એ આખો દી જે કામ કરે ને એમાંય ફેર છે. ખાસ કરીને સ્ત્રી પાત્ર તરીકે આપણે કેવા હોવા જોઈએ અને આપણે કેવા છીએ, બસ આ વચ્ચેનો ભેદ છે ને એ મારા આ મંચના માધ્યમથી આપણે પરખાવવો છે. ખાસ કરીને એની અંદર સાસુ વહુનો સંબંધ છે ને એ બહુ મહત્ત્વની વાત હોય. કારણ કે ઘરની અંદર જે પાત્રની સાથે તમે લગ્ન કરીને તો આવ્યા છો, એ પાત્ર શરૂઆતના 1 મહિનાની અંદર તમને મહત્તમ સમય આપશે. બાકીનો સમય તમારે સાસુબાની સાથે રહેવાનો છે. અને આજના સાસુબા તીખા છે આવું તો હું બિલકુલ કહેતી જ નથી, કારણ કે એને એના સાસુ પાસે તે મરો હતો અને એના આજની વહુ જે પરણીને આવી છે ને એની સામે મરો છે. કારણ કે સેન્ડવિચ તરીકેનું કામ છે ને આજના સાસુબાનું કામ છે. ને કોકને એમ થતું કે અમારા હાહુબા બહુ કંટા, તો એ વાત હું નથી માનતી. હા, હશે થોડા કડક હશે એટલા માટે કે તમને સુધારો કરી શકે. પેલો ઘડો હોય ને માટી હોય ને, માટી
એને તમે એમને ઢેફું રહેવા દો એમાંય ફેર છે. અને પેલો એને ટાબક ટીબક કરીને સરસ મજાને થપાટ મારે ને એમાંથી ગોળો બનાવે અને એ કોકના પેટ ઠારે. તમને મારે ઘડતર કરવાનું કામ, એક વહુ તરીકે ઘડતર કરવાનું કામ છે ને એ આપણે સાસુબા કરે છે. આપણને ઘણી વખત એમ થાય કે આપણને ટોક્યા કરે છે. એ ટોકતા નથી, તમને ટપારે છે. પણ આપણે ટિકટોકની જનરેશન એટલે આપણને એ કે નહીં ટોકવા જેવું લાગે. અને ખાસ કરીને એક સાસુ વહુનો પ્રસંગ મારે અહીંયા માધ્યમથી કહેવો છે કે દરેક ઘરની અંદર સાસુ વહુનો સંબંધ હોય ને એ કેવી રીતનો સંબંધ હોય. વર્ષો અગાઉની વાત છે કે તમે પાણી ભરવા માટે ગયા છો. અહીંયા જે વડીલ અવસ્થાની અંદર બા બેઠા છે ને એમને ખબર હશે, પાણી ભરવા માટે ઘરની બહાર જવું પડતું. ભેંસના વાહિદા હોય. સવારમાં તમે વહેલા 3-4 વાગે ઉઠો ને સાંજના 11 કેમ વાગે ને ખબર નથી, કારણ કે આપણે કાર્યરત હતા. ઘરની અંદર સ્ત્રી હતી ને ક્યારે ફ્રી નહોતી બેઠી. આજ તો આવી ગયું છે ને, 1 મિનિટની અંદર 35 વખત સ્ક્રોલ કરી, આવું રિસર્ચ એવું કહે છે. અને બપોરે 2 થી 5નો સમય તો આપણે એ જ જોઈએ છીએ ક્યાં સસ્તું છે ને ક્યાં સારું છે ને ક્યાં સરસ મજાનું બાય વન ગેટ વન મળે છે. અત્યારે ઘરની અંદર હાઉસવાઈફ તરીકે આપણે જવાબદારી સ્વીકારીએ, પછી કામવાળા કામ કરી જાય, રસોઈવાળા રસોઈ કરી જાય, કચરા પોતાવાળા કચરા પોતા કરી જાય. આખો દિવસ એ તારે સવારથી સાંજ સુધી ગલ્લા તલ્લા મારવા સિવાય આપણી પાસે કામ નથી. પણ એક સમય હતો કે જ્યારે ઘરની અંદર પશુપાલન એક ઉદ્યોગ તરીકે જોવાતો, ઘરની અંદર ખેતીવાડી છે એની અંદર પણ સ્ત્રીઓને એટલું મહત્તમ યોગદાન હતું. વર્ષો અગાઉ એક ઘરની અંદર એક દીકરાના લગ્ન થાય અને એના સાસુબા છે ને એનાથી બીક લાગતી. સાસુબાથી માથે તમે ઓઢ્યું છે એના દાખલા છે આપણા સમાજની અંદર, એ ઓઢતા સાસુબાનું માથે. એટલે દીકરાની વહુના 18 વર્ષની ઉંમરે લગ્ન થાય, માથે એને ઓઢે. 18 વર્ષની ઉંમરમાં માંડ હજી તો હાથ એના બારા નીકળ્યા હોય ને ઘરનું કામ કરતા એ દીકરી શીખી હોય. અને એ સમયગાળાની અંદર લગ્ન થાય ને અચાનક 3 વાગ્યા ઉઠવાનું, સાંજે 10-11 વાગે સૂવાનું. આ જવાબદારી જ્યારે માથે આવે ને ત્યારે લગ્નના 10-15 દિવસની અંદર તાવ આવી જાય. પણ સવારમાં ઉઠીને ઘંટલાની અંદર અનાજ દળવાનું કામ આ વહુના ભાગમાં આવ્યું હતું. હજી સાસુબાઈ એને બીજું કામ હતું ને નહોતું આપ્યું, પણ આ કામ એને આપ્યું હતું. એટલે ઓલી એની અંદર પેટની અંદર આટી ચડી જાય, પણ ઘરની અંદર કામ કરવાનું એ તો કરવાનું. એક સમય એવો આવે કે શિયાળાનો બરાબરનો સમય, તલ પાક્યા હતા અને તલની અંદર એના દિયર હતા ને એ સાની પીસાવા માટે, એનું તેલ કઢાવવા માટે જતા હતા. એટલે દિયરને કીધું, ભાઈ સાંભળો છો, મારા માટે તમે થોડીક એવી હાની લેતા આવશો. કોઈને કહેતા નહીં હા કે મેં મંગાવી છે, તમે થોડીક લેતા આવશો. હાહુ બાથી બીક હતી. અત્યારે ઢેફલા લઈ જાઉં ને તો હાહુ બિચારા જોતા રહી જાય, હાહુને પૂછતાય નથી કોઈ, હે બા તમારે ખાવું છે. પણ ત્યારે તો ગોળપણની અંદર ગોળ છે ને એ હાહુ બા વગરનો લેવા, એને પૂછ્યા વગરનો લેવાતો નહીં. દિયર છે ને એણે એક વાટકા જેટલી હાની છે એ ભાભીને આપી અને ભાભીએ બરાબરની એક વાટકાની અંદર દબાવી દીધી. રોજ સવારમાં પોતે ઘંટલાનો અનાજ દળે ને ત્યારે થોડી થોડી બારી કાઢે ને ખાય. પણ હાનીની અંદર ગોળ સાસુબાને વિનાનો, એને પૂછ્યા વિનાનો નખાય નહીં. એની એટલી હિંમત ન ચાલી. પણ બરાબરનો આ કામની અંદર એને તાવ આવ્યો, થાક લાગ્યો. એટલે સાસુબાઈએ એવું કીધું કે તમે 2-4 દી આરામ કરો, ઊભા થઈ જાઓ, પછી અનાજ દળજો. સવારમાં હાનીનો વાટકો એમને ઓલા ઘંટલાની પડની બાજુમાં રહી ગયો. પછી ઊભા થઈને 2-3 વખત ઊભા થયા, પણ હાહુબાઈએ ઘંટલો સ્વીકારી લીધો હતો. એટલે ઊભું થઈને પછી મૂકવાનો કંઈ હગે વગે કરવાનો સમય રહ્યો નહીં. સાસુબાઈ બીજેથી ઘંટલાનું પડ ખેંચ્યું ને એટલે આરે ઓલો વાટકો હતો ને એ બારો આવ્યો. જોયું કે આની અંદર શું છે, અહીંયા કોણે વાટકો ભરીને રાખ્યો છે. હળવેકથી ખોલ્યો એટલે લાગ્યું કે ઓકે આમાં હાની ભરી છે, દીકરાની વવે મૂકી હશે. પણ એને હું એવી લાગતી હશે મારથી છુપી રીતે એને ખાવું પડે. એને હળવેકથી ચાખી કે કેટલી મીઠી ખાય છે, હું જોઉં તો ખરી. પણ હાવ મોડી ત્યારે સાસુબાના આંખમાંથી આહુડા વહ્યા કે મારા દીકરાની વહુ મારી એટલી બધી બીક હશે કે જેના કારણે અંદર ગોળે ન નાખી શકી. પોતે ઊભા થયા, એની અંદર સરસ મજાનો ગોળ નાખ્યો, એની અંદર 2-4 કાજુ બદામના કટકાઈ નાખ્યા, થોડુંક એવું ઘી નાખ્યું, બરાબરની દાબી રાખી. અને 3-4 દિવસ પછી વહુને સારું થઈ ગયું એટલે વળી પાછું દળણાની જે જવાબદારી હતી ને એના માથ ઉપર આવી ગઈ. બીક તો હતી કે હાહુબાના હાથમાં વાટકો આવી ગયો હશે, શું થાય. પણ કોઈ કાંઈ 3-4 દિવસ સુધી બોલ્યું નહોતું. હળવેકથી ઘંટલો બારો કાઢ્યો ને એટલે એની યારે પેલો વાટકો હતો ને એ બારો નીકળો. દીકરાની વહુ છે એ હવે ઘંટલા ઉપર છે અને હળવેકથી જુએ છે કે સુગંધ તો સરસ મજાની આવે છે, મીઠી સુગંધ આવે છે. અને હળવેકથી પોતે ચાખે છે એટલે એને એમ થાય કે આ કેટલી બધી મારે સાસુથી બીતી હતી. આ તો મારી માં જેવી હાહુબા છે. કારણ કે જેની અંદર હું ગોળ નહોતી નાખતી, એને ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ, ટોપરું આ સરસ મજાનું નાખીને મારા બાએ મારા સાસુબાએ મારી મોટે રાખી મૂક્યો છે. અને બીજા દિવસની રાહ જોયા વિના એને વાટકો તે દિવસે પૂરો કરી ગઈ. પણ આ વાત સાસુ વહુની વચ્ચે વર્ષો સુધી અગબંધ રહી. કોઈ એકબીજાને કાંઈ કહે નહીં. સાસુ હતા ને હવે પરસાસુ બની ગયા, દીકરાની વહુ હતું ને એ હવે સાસુબા બની ગયા છે. અને ત્રીજી પેઢી પરણીને દીકરો જ્યારે આવે છે ત્યારે પરસાસુ અને સાસુએ બેઠા બેઠા એક વખત વાત કરે છે. એમ તો પરણીને જે દીકરી શ્રદ્ધા આવી છે ને એ તો બહુ ડાઈ છે, ભણેલી ગણેલી છે, દેખાવે સારી છે, હોશિયાર છે, મહેમાનોને હાંચવે છે. પણ આમ તને કાંઈ એવું લાગે છે ને આમાં ખૂટે છે.
એટલે સાસુબા એવું કહે કે થોડીક મોડી છે, મને એવું લાગે છે. અને ત્યારે સાસુબા એવું કહે છે કે વર્ષો પહેલાં જે પેલા વાટકાની અંદર મેં ગોળ નાખ્યો હતો ને એને મેં મીઠું કરી દીધું હતું ને, એ હવે આ સ્ત્રી પાત્રની અંદર ગોળ નાખવાનો છે ને તારે મીઠું કરવાની જવાબદારી અવતારી છે. એ આવનારું પાત્ર 20, 22, 25 વર્ષની ઉંમરે તમારે ઘરને આંગણે આવે, ભણતું હોય એટલે ન શીખ્યું હોય, રસોડાની જવાબદારી ક્યારે માથે લીધી ન હોય, તમારે ઘરને આંગણે આવે એટલે સાહેબ એને બની શકે કે કદાચ લાપસી બનાવતા ન આવડતી હોય, પણ હાહુબા તમને તો આવડે ને. આજે અમારી 31 દીકરીઓ પરણતી હશે, જરૂરી નથી કે બધાને રોટલા આવડતા જ હશે, પણ એને હાહુબાને આવડતા હશે ને એ વાત ચોક્કસ છે. સાસુબાને આવડતું હોય ને તો જે પાત્ર આપણે ઘરને આંગણે પરણીને આવવાનું છે અથવા તો આવી ગયું છે, હવે એનું નામ, આગળ પાછળનું નામ, એનું સરનામું, એની તારીખ, તિથિ, સમય, એનું બેઠક ઉઠક, આ બધું બદલાઈ જવાનું છે. પરંતુ આ બદલાયેલા સ્વભાવની વચ્ચે એને મીઠું કરવું ને એ જવાબદારી સાસુ તરીકે આપણી છે. અને બીજી વાત મારે તમને કરવી છે કે સ્ત્રી પાત્ર તરીકે તમે ઘરના પુરુષોના ચહેરા ક્યારેક જોજો. હું હંમેશા એવું કહેતી હોય કે ટાલ છે ને બહેનો નથી પડતી, ભાઈઓને વધારે પડી જાય. એનું કારણ શું ખબર છે? આપણે ઘરની ચિંતા નથી, ખાલી 3 ટાઈમના રસોઈની જ ચિંતા છે, બાકી કાંઈ ચિંતા નથી. ને એને પૂછજો છે સવારથી સાંજ સુધીમાં એને કેટલા પ્રકારની ચિંતા છે. ક્યારેક એ વિલા મોઢે આવે, ક્યારેક એનો હારી ગયેલો, થાકી ગયેલો ચહેરો જુઓ ને તો ક્યારેક એને પૂછજો કે કાંઈ ચિંતા છે, કાંઈ ટેન્શન છે, કોઈ આર્થિક રીતની કટોકટી છે, હોય ને તો મને કહેજો. અને પુરુષ એવું કહે તું શું કરી હેક, અને તે દિવસે એ સ્ત્રી એવું કહે સમાજની વચ્ચેથી કે મારે કરિયાવરની અંદર 2, 5, 10 તોલા આવ્યું છે અને અહીંથી 20, 25 તોલા ભેગું છે. તમારું આ કરજ વધી ગયું છે ને એના કારણે તમે સાંજે સારી રીતે બોલી નથી શકતા, સાંજે ટાઢો રોટલો તમારો હોય ને તે તમે ખાઈ ન શકતા, અને કોઈની હારે શાંતિ તમે બેહી ન શકતા. અંદરનો ઉકળાટ છે ને આ પૈસાનો અને આર્થિક કટોકટીનો ઉકળાટ છે. મારી પાસે 35 તોલા હોનું છે, ધંધામાં ઘટે ને તોય લઈ જાઓ, સમાજની અંદર કદાચ કરજ વધી ગયું હોય ને તમારા નામ ઉપર તોય લઈ જાઓ. આ 35 તોલા હું પહેરીશ ને તો ઉજળી નહીં લાગુ, તમે છો ને એ મારા જીવનની અંદર સાચી સંપત્તિ છે. ઘરની અંદર આ બહેનો સમજી જાય ને તો ફોનાનો પાવ કદાચ 2 ને 5 લાખે વયો જાય, 10 લાખે વયો જાય ને, એ સમાજને કે આર્થિક તંત્રને ફેર પડે પણ ઘરને પરિવારને ફેર ન પડે. આજના સમયની અંદર મેં તો કેટલા એવાય ઘરની અંદર લગ્ન જોયા છે કે દીકરાની વહુને કાંઈ દેવાનું નથી અને દીકરીને કન્યાદાનની અંદર કાંઈ દેવાનું નથી. કારણ કે પહેલાં 10 લાખની અંદર 12 લાખની અંદર લગ્ન પતી જતા, અત્યારે 12 લાખની અંદર માંડ એક હાર આવે છે. આજના સમયની અંદર આ વધતી જતી માંગની વચ્ચે, વધતી જતી કટોકટીની વચ્ચે અને આર્થિક ભારણની વચ્ચે જેમ જેમ શક્ય હોય એટલે ઘરની અંદર કદાચ ઘરેણા ઓછા દેવાય ને તો દીકરીઓ એવું નહીં વિચારતા કે મોટી વહુને જ બહુ આપ્યું હતું ને મને કેમ ન આપ્યું એમ. કારણ કે પહેલાના સમયમાં સોનું બધા એટલા માટે લેતા કે ઘરની અંદર જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ને ત્યારે એનો ઉપયોગ થાય, એ માત્ર તમારે મારું ડોક ભરાય ને એટલા માટે નહીં. અને આમ જોઈએ ને તો ઘરની અંદર 5 જ પ્રસંગ એવા છે કે જેની અંદર તમે હોનાના હાર પહેરવાના છો. હવે તો એમાંય ચાંદીના આવી ગયા ને, ડુપ્લિકેટ હોના જેવા તમને લાગે. એ 2 લાખમાં પતતા હોય ને તો ઓલા 20 લાખની અંદર અત્યારે ખર્ચો ન કરાય, અત્યારે રોકાણ ન કરાય. આ બેન તરીકે જવાબદારી મારા જીવનમાં એવી અનુભવતી હશે ને તો જ આ મંચ ઉપરથી બોલે. આ ઘરની બીજી દિવાલ એટલે કે તરીકે સ્ત્રી પાત્ર તમારાથી એ ઉજળા છે, તમારા વાણી વર્તાને તમારા આવકારાથી એ ઉજળા છે. અને તમે એના ખભા ઉપર હાથ મૂકીને એમ કહો ને કે ચિંતા ન કરતા, જીવનમાં ઘટે ને તે દિવસે હું તમારા પાસે ઊભી છું. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરો ને ત્યારે ધર્મનો પહેરોની અંદર એવું હોય કે મારા પતિ જ્યારે ધર્મનું કામ કરતા હશે, આવા સંકુલની અંદર જ્યારે દાન દેવાતા હશે ને તેથી હું એને એમ નહીં કહું 5 લાખનો હાર કરી દીધો તો ન્યા હું 5 લાખ લખાવવાની જરૂર હતી. જેટલા દાતાશ્રીઓ છે ને એના પત્ની કોઈ દિવસ એને એવું નહીં કીધું હોય અને એટલા માટે એ દઈ શક્યા છે. ધર્મનું કામ કરતા હોય ત્યારે હાથની અંદર હું આહુતિ આપીશ મારા તરફથી અપાય એટલી. બીજું અર્થનું કામ કરતા હોય, ઘરની અંદર કમાણી પેટે ઘટશે તો મારી પાસે જે કળા કૌશલ્ય કે આવડત છે ને અથવા તો મારી પાસે રહેલું છે ને એમાંથી મને મદદરૂપ થઈશ. ત્રીજો ફેરો અર્થનો, કામનો ફેરો કે સમાજની અંદર આ પરિવારની વચ્ચે મર્યાદાની ચૂંદડી ઓઢીને આવી એટલે લગ્ન કરીને એ સંતાનને હું આ ઘરને વારસદાર આપવા માટે આવી છું, નહીં કે આ ઘરના દીકરાને અલગ કરવા માટે આવી છું. અને ચોથો ફેરો એટલે મોક્ષનો ફેરો કે યમરાજ લેવા આવે ને તો એને કહી દેજો કે મારા કદાચ તમે લઈ જાઓ તો હાલશે પણ મારા પતિનું આ સમાજ માટે કે આ ઘર માટે જીવતું રહેવું ને બહુ મહત્ત્વનું છે. એટલે પત્ની તરીકે તમે જ્યારે 4 ફેરા ફરીને સપ્તપદીની સમજણ લઈને આવો છો ત્યારે ઘરની અંદર તમારી શ્રેષ્ઠ ભૂમિકા નિભાવજો, જેના કારણે સમાજ તમારો દાખલો દઈ શકે. પેલા મહેશભાઈને પત્ની છે ને એની જેવા થાવ ને પછી તમે માંગણી કરજો. બાકી તમારી માંગણી એટલી હાઈ ડિમાન્ડેડ હોય કે પુરુષની માથે 2, 5, 15 વધ્યા હોય ને તો એ વધતા નથી. અને હંમેશા હું તો એવું કહેતી હોય મજાકની અંદર કે બહેનો થાકે ને તો સાહેબ અમારી પાસે પિયર હોય કે ત્યાં જઈને તમે 5 દી આમ થોડાક હળવા થઈ શકો, કોઈ જાતની ચિંતા છે તમને ન જાય. પણ પુરુષો પાસે એ પિયર નથી. પુરુષો પાસે તમારો અંદરનો હોંકારો ને તમારો જે એને આત્મબળ છે ને એ એના જીવનનું પિયર કહી શકાય કે એ ત્યાં હળવા થાય છે. બાકી પુરુષને ઘણું કહેવું છે
પણ તમે એમ કહો લ્યો ધંધામાં ધ્યાન નથી આપતા ને આટલું બધું કરત થઈ ગયું, માથે માથાને વાળા જેટલા થઈ ગયા, પણ એ સમયની અંદર એનો સપોર્ટ તમે કરી શકો ને તો તમે એનો ઉત્તમ સ્ત્રી કહેવાય. ઘરની બીજી દિવાલ મજબૂત હોય તો ગમે એટલા બોમ્બ ગોળા પાકિસ્તાનવાળા આપણા ઘરના આંગણામાં ફોડે પણ એ તૂટે નહીં, એ ફૂટે નહીં, અને એનાથી ઘરની એકે દિવાલ હોય ને એમાં તિરાડે ન પડે. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો કે જેની ઉંમર 12 થી 22 વર્ષની 25 વર્ષની અંદર છે, કે જેના લગ્ન હજી બાકી છે, ધીરે ધીરે કરતાં સમાજની આ દુનિયાદારીને ઓળખતા શીખ્યા છે. અને આ સમયગાળાની વચ્ચે હું હંમેશા મંચ પરથી કહેતી હોય કે આપણા સંતાનોનું કપડાનું અને આપણા કપડાનું માપ એક થઈ જાય, આપણા સંતાનોના ચપ્પલનું અને આપણા ચપ્પલનું માપ એક થઈ જાય. એટલે આપ સૌને મા બાપ તરીકે વિનંતી છે કે એના મા બાપ મટી જજો, એના મિત્ર બની જાજો. કારણ કે મિત્ર બનશો ને તો એના જીવનના એ કોઈ પણ જાતના કટોકટીના સમયગાળાના સવાલો છે ને તમને કહેશે. બાકી એના જીવનની અંદર તમે મા બાપ તરીકે હંમેશા ટોક કરશો તો આ ટિકટોકની જનરેશન છે અને તમારું હંમેશા ટોકવું એ ટોકલું જ લાગશે. અને ઘણા યુવાનોને એમ થતું હોય કે મારા મમ્મીનો જન્મ તો મને ખાલી ખીજા વાટુથી જ થયો છે. અને આપણે કહેતા હોય ને હાંજે આવવા દે તાર પપ્પાને, એટલે એને એમ લાગે કે પપ્પાનો જન્મ ખાલી ફી ભરવા માટે ને હાંજે ખીજા વાટુથી જ થયો છે. બાકી આના સિવાય પપ્પાનો કોઈ ઉદ્દેશ જ નથી મારા જીવનની અંદર. પણ ખાસ કરીને દીકરા કે દીકરીને મારે કહેવું છે, અને આપણે કન્યા કેળવણીની ઘણી બધી વાતો કરીએ, અને જેને એક દીકરા હોય ને એને એમ થાય કે હા ઈશ્વરની દયાથી કૃપાથી ઘણું, પણ મારે એ કેવું છે કે લૂણ ઉતરવાવાળી ક્યાંથી ગોતવા જાઓ, રાખડી બાંધવાવાળી ક્યાંથી ગોતવા જાઓ. એ રાંદલના નિવેદ તમે તેડો, રાંદલના લોટા તમે તેડો ને એમ કે હે માતાજી તમારી કૃપા થાય તો અમને ઘરે દીકરાનો જન્મ થાય, તો એની ઓલી 13 ગોવણીઓ કરવાની હોય ગોતવા કેમ જાઓ. અને હજી એ મળી જાય, હાલો ગોવણીઓ મળી જાય, પણ આ 30, 32, 35 વર્ષના થઈ જાય અને નોટને વટાવા ક્યાં જાઓ. ત્યાં તો દીકરીના અસ્તિત્વને સ્વીકારવું પડે ને. એટલે ઘરની અંદર 2 દીકરીઓ હોય તો ક્યારે એવું નહીં વિચારતા કે સંતાનોમાં મને ખાલી 2 દીકરીઓ જ છે. કારણ કે હરિવંશ પુરાણની અંદર જ્યારે કૃષ્ણ ભગવાનના બહેન સુભદ્રાજીનો જન્મ થાય ને ત્યારે દેવર્ષિ નારદ નારાયણને પૂછે કે ઈશ્વર ઘરની અંદર દીકરીનો જન્મ ક્યારે થાય. અને ત્યારે નારાયણ બહુ સરસ મજાની હરિવંશ પુરાણની અંદર વાત કરે છે કે તમે કોઈ એક ભગવાનની સતત 3 વર્ષ સુધી સેવા કરો, 111 વૃક્ષો વાવો, 1111 તમે બ્રાહ્મણોને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞો કરો અને 1 લાખ ગાયનું દાન કરો અને માળ કુળદેવીની કૃપા થાય. આ બધું ભેગું થાય ને તો તમારે ઘરને આંગણે એક દીકરીનો જન્મ થાય. એટલે તમારે મારે આંગણે કદાચ 2 હોય કે 3 હોય ને તો ક્યારેય એવું નહીં વિચારતા બસ એ દીકરીને આપણા જેવી બને. એ દીકરીની અંદર સહન શક્તિ તો કે આપણા જેવી બનાવી શક્યા. સાડી ઓઢીને તો સેમ તમે મમ્મી જેવા દેખાવ, પણ મમ્મીની અંદર જે ભાવના છે, મમ્મીની અંદર જે સમજ શક્તિ છે, જે સમજણ શક્તિ છે, જે સહન શક્તિ છે, આ બધું જ એનામાં તમે કેળવી શકો ને તો એ શ્રેષ્ઠ દીકરી કહેવાય. અને ખાસ કરીને આજે 31 દીકરીઓને તો દિલથી અભિનંદન છે કે જે પાત્ર એના મા બાપે એના માટે નક્કી કર્યું છે ને એ પાત્રની સાથે આજે એના જીવનના 4 ફેરા ફરવા જઈ રહી છે. કારણ કે 2023ની અંદર ભાવનગરની અંદર સુભાષનગરની અંદર એક ઘટના બને કે 2 દીકરાના દીકરીના લગ્ન છે, ઘરને માંડવે જાન આવે અને જે દીકરીના લગ્ન છે સાહેબ એ દીકરીના હજી તો મંગળ ફેરા શરૂઆત થવાની હોય અને દીકરીની જાન જે હજી તો આંગણે આવે ને એ પહેલાંના સમયગાળાની અંદર એ દીકરી હેતલબેન છે ને એનું પ્રાણ પંખેડું ઉડી જાય, એનું દેહાંત થઈ જાય. દુલ્હનના વેશની અંદર એ વ્યક્તિ અત્યારે હવે હયાત નથી. અને આવા સમયગાળાની અંદર એ ભરવાડ સમાજનો આગેવાન ઝીણાભાઈ ભરવાડ એવો પંચની અંદર નિર્ણય કરે કે આ કાળિયા ઠાકરને જે કરવું હતું એ કર્યું, પણ અમે નિર્ણય લઈએ છીએ કે હવે આ મંડપની અંદર જાન પાછી નહીં જાય. દીકરીનું જે થયું અમે 2 કલાક પછી વિધિ કરશું, પણ મારી નાની દીકરી છે ને એનું આ મંડપની અંદર બેસાડવાનો પરણાવવાનો નિર્ણય હું લઉં છું. ત્યારે બેનપણીઓ જ્યારે દીકરીને તૈયાર કરતી હતી ને ત્યારે દીકરીને પૂછવામાં આવ્યું કે તું કહેતો ખરા જેને તે આજ સુધીમાં જીજાજી કીધા છે આવતીકાલથી તારા ભરતાર થાય છે, જે પરિવારની અંદર તે તારા બેનના સાસરિયા તરીકે જોયા છે, પરિવાર તને ગમે છે કે નહીં, એ પાત્ર તને ગમે છે કે નહીં, એક વખત તું તારો ગમો કે અણગમો શેર તો કર. અને તે દિવસે સમાજની સાહેબે દીકરીએ એવું કીધું હતું કે મારા બાપે જે ઠેકાણું ગોતું હોય ને એમાં મારે જોવાનું ન હોય. અને આજે 31 આ દીકરીઓ જેટલી પણ આજે તમારે મારા આશીર્વાદ લઈને જઈ રહી છે ને ત્યારે એમને પણ અભિનંદન ને વંદન છે કે એના બાપે જે ઠેકાણું કે એના પરિવારે જે ઠેકાણું ગોતું છે ને એમાં જરીકે જોવા પણ ન હોય. કારણ કે બાપની પાસે વર્ષોની દિવાળીઓના અનુભવ હોય, કેટલાય સમાજના દંપતીઓના અનુભવ હોય ને પછી એ પાત્રની પસંદગી કરતા હોય. એટલે ખાસ કરીને દીકરીઓ જે અહીંયા બેઠી છો આપને મારે વિનંતી છે કે હંમેશા તમારા સમાજની, પરિવારની અને મા બાપની લાજ ઉજળી રહે અને તમારા કારણે આગેવાનો એની ઉપર આમ છાતી ઠોકીને કે 56ની છાતીએ કહી શકે કે નહીં અમારી સમાજની દીકરીઓ પર નજર નાખો, અમારી સમાજની દીકરીઓ આવી ન હોય. આવી દીકરીઓ તરીકે તમે જો ઘરને આંગણે હોય ને તો ઘરની ત્રીજી દિવાલ મજબૂત રહે. અને ખાસ કરીને દીકરા તરીકે કન્યા કેળવણીની ઘણી વખત વાતો થાય, પણ ક્યારેક થોડા કુમારો તમારા આંગણે છે ને એને કેળવજો. કારણ કે આ કુમારોની કેળવણી છે ને એ બહુ મહત્વની છે કે આજના સમાજની અંદર
5 ગલ્લે બેઠા હોય અને એની અંદર છઠ્ઠો કદાચ આપણો સમાજનો દીકરો જઈને બેસે તો એ 5 સિસોટી મારતા હોય ને કોઈ દીકરી નીકળે તો એની સામે આપણો સંતાન છે ને એની સંગત ફેર થાય ને તો એને એમ થાય સિસોટી મારું. પણ આ આપણા પાટીદારના ઉજળા કુળના સંતાનો નથી. તમને નશો કરવાનું મન થાય ને તો એક વખત જોજો કે નશા હેના કરાય, દાન ના કરાય, ભક્તિ ના કરાય, મા બાપની જે ઉજળી કુળની પ્રતિભા હોય ને એના કરાય. તમારા સમાજમાંથી કદાચ કોઈ વ્યક્તિ વીર ગતિને પ્રાપ્ત કર્યો હોય તો એના નશા હોય. ભગતસિંહ કે રાજ્યગુરુને પીવાય, પીવા જેવું તો દુનિયામાં ઘણું છે. સરદારને પીવાય, હમીરજી ગોહિલને પીવાય, પણ ઘણું બધું પીવાનું છે. છોડીને જો સમાજ અધોગતિ તરફ વળતો હોય કે આજના યુવાનો અલગ દિશાની પકડતા હોય તો આ મંચ ઉપરથી એ મારે પણ વિનંતી કરવી છે કે તમારી સાથે આ કુળની, તમારી સાથે મા બાપની, તમારી સાથે આ સમાજના આગેવાનોની જે ઇજ્જત છે ને એ પણ જોડાયેલી છે. તમારો એક પગ ઉલી દિશામાં ફરશે ને તો સમાજને 10 વખત 10 દિશામાંથી સાંભળવાનું થશે. એટલે ખાસ કરીને દીકરા કે દીકરી તરીકેના મંચ પરથી એટલી વિનંતી છે કે મા બાપનું કયું કયો ને આવા માનજો. મા બાપ તમારે આંગણે ક્યારે આહુડા ન પાડે ને આવા રહેજો. અને આંસુડા મા બાપની આંખમાંથી 2 રીતે નીકળતા હોય. એક આંસુ ટાઢા હોય અને એક આંસુ ગરમ હોય. ગરમ આંસુ હોય ને મા બાપના એ વ્યથાના કારણે નીકળતા હોય. તમે દુઃખી હોય, તમે પીડામાં હોય ને તમારા આંસુ હોય ને તમે ટચ કરજો એ ગરમ હોય અને વધારે પડતા ખારા હોય. અને મા બાપને જ્યારે રાજીપો હોય, મારો દીકરો યુપીએસસીમાં ટોપર આવ્યો, મારા દીકરાએ બહુ શ્રેષ્ઠ કામ કર્યું, સમાજ માટે એક દાનવીર તરીકેનું એણે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. અને આ વાતથી ગદગદિત થઈને જ્યારે મા બાપની આંખમાંથી આંસુ નીકળતા હોય ને એ આંસુ હોય ને ઓછા ખારા હોય અને એ આંસુ હોય ને ટાઢા હોય. એટલે દીકરા કે દીકરીને ખાસ વિનંતી આ મંચ ઉપરથી કે મા બાપની આંખમાંથી આંસુ પડે પણ એ ટાઢા આંસુ પડે ને આવા બનજો. અને ઘરની ત્રીજી દિવાલ સંતાનો તરીકે તમે મજબૂત રાખો ને તો કોઈની તાકાત નહીં કે ઘર પરિવારને તોડી શકે. અને ખાસ કરીને ઘરની ચોથી દિવાલ એટલે મા બાપ એ કેવા હોય, હંમેશા એણે ઉજળા જીવનના ચરિત્રો રાખ્યા છે. એની પાસેથી સંસ્કાર આપણે શીખ્યા છીએ, એની પાસેથી પરંપરા શીખ્યા, એની પાસેથી આપણે નિવેદ શીખ્યા, એની પાસેથી હુરાપુરાના કામ કેમ થાય બધું જ આપણે શીખ્યા છીએ. પણ ઘણા અમુક ઉંમરે પહોંચે એના હાથ ચાલતા બંધ થાય, એના પગ ચાલતા બંધ થાય. પણ આપ સૌને મારે વિનંતી કરવી છે, ઘણી વખત જીભ ચાલતી બંધ નથી થતી ને એના કારણે પણ ઘણાની અંદર પરિવારો છે ને એ તૂટતા હોય. જાહેર મંચ ઉપરથી કોઈને ટકોર મારીને ન કહેવાય, પણ આપને ચોક્કસ મારે એટલું કહેવું છે કે જે દીકરી પરણીને સાસરે ગઈ છે, તમારી કદાચ કિડની ફેલ થઈ જાય છે ને ડૉક્ટર સરસ મજાની કિડની આપીને પાછા 15, 20, 25 દિવસની સેવા કરવાનું કહેશે ને તો એ દીકરાની વહુ છે ને એ સેવા કરશે. એ દીકરી પરણીને જે ગઈ છે ને એ તો વિદેશની અંદર સરસ મજાની સેટ થઈ ગઈ છે અને એના માટે તમે અખંડ દિવાઈ રાખ્યા હતા કે સેટ થઈ જાય, પણ એ હવે પાછી આવવાની નથી. એટલે ઘરની અંદર સાસુબાને વિનંતી છે, એક દીકરીના શ્રદ્ધા નામની દીકરી છે ને એના લગ્ન થયા અને 6 મહિના વીતા એટલે 6 મહિના પછી પોતે એક થાંભલી પાસે બેઠા હતા અને સાંજે આવ્યા એમના પતિ. એટલે દાદાએ પૂછ્યું કે કા શાંતિથી કેમ બેઠી છો, તબિયત બરોબર નથી? બધું બરોબર છે. દીકરાની વહુ નથી હાંચવતી? અરે એ બહુ હાંચવે છે. તો કારણ શું છે, આ કેમ મોઢું ઉતારવું ઉતરી ગયું છે? અને એ સાસુબાઈ એવું કે વર્ષો પછી મને નથી ખબર મારો દીકરો રહેશે કે મારો રહેશે કે નહીં, કારણ કે 6 મહિનાની અંદર એ અડધો આપણા વહુનો થઈ ગયો છે. અને ત્યારે સાસુબાની સામે એના સસરા છે ને સરસ મજાનો જવાબ આપે છે કે 6 મહિનાની અંદર તારા પગ દાબે, શ્રદ્ધા તારા પગ દાબે, રોજ દાબે, તારા માથામાં તેલ નાખી દે તારો. એટલે 6 મહિના પહેલાં તારું ડાયાબિટીસ વધી ગયું હતું અને 2 દિવસ તને એડમિટ કરી હતી, સરસ મજાની તારી સેવા કરી હતી, બધી કરી હતી. સવારમાં જમવા આપે, બહુ સરસ જમવાનું આપે. તો એ 6 મહિનાની અંદર દીકરાની વહુ આખી તારી થઈ ગઈ, એ તને નથી દેખાતું અને દીકરો આપણો અડધો એનો થઈ ગયો, એની ઉપર કેમ નજર નાખે છે? પરિવારની અંદર આવી સમજણ હોય ને તોય પરિવારની અંદર રહેવાની મજા આવે. અને ખાસ કરીને માં કેવી હોય, આ છેલ્લો પ્રસંગ કહીને મારા મંચ પરથી વિદાય લેવી છે, કારણ કે સમય હવે મારો પૂરો થઈ ગયો છે. 3.5 મિનિટનો આવા પ્રસંગ છે કે આપણને એવું થાય કે માને કાંઈ ખબર નથી પડતી. એ મમ્મીને ન પૂછીએ તો હાલશે, એ દાદાને ન પૂછીએ તો હાલશે, પણ એ દાદા અહીંયા બેઠા હોય ને એને પૂછજો કે એના સમાજમાં જ્યારે લગ્ન આવતા હતા, સમાજની અંદર કોઈ નિવેદ થતા હતા કે કોઈ હનુમાન દાદાને લોટ થતા હતા તો 100 માણાની અંદર દાળ કેટલી ઓરવીની દાદાને પૂછવામાં આવતું હતું. અને અત્યારે તાલી દાદાને 10 વાગે ચાની રકાબી પૂછવામાં આવતું નથી. જય સીતારામ એના નામ ઉપર. આ વાત હોય તો એક વખત સામૂહિક તાલીઓ પાડજો. 5 વાગે બપોર પછી દાદા તમારે ચા પીવી છે? જય સીતારામ. અને દાદા એમ કે ચા મૂકજો, એટલે એમ કે આ દાદાને બેઠા બેઠા કાંઈ ધંધો નથી, એ ચા પીવે ને બીજા 5 બીજા હોય ને એને ચા પાય. એટલે આ ચાનો ખર્ચો લાગે કેટલો? વરણનો તમારો મેકઅપનો ખર્ચો થાય ને એટલો તો ચાનો ખર્ચો બિલકુલ નથી. એક ઓલી કાજલ લેવા જાવ ને તો એ 800-1000 રૂપિયાની આવે, તો 1000 રૂપિયાને કાંઈ મહિને ચાખાંડ ન જોઈએ, આટલી મને ખબર છે. પણ છતાંય તે એ જ્યારે વડીલો ઘરના એમ કે શીરો બનાવજો ને એટલે એમ કે હાથ ન થાલતા, પગ ન થાલતા, મોઢું બહુ હાલે છે. એટલે એની જિંદગીમાં એને શીરો નથી ખાધો, ઘીમાં લસપસ તો હાહુબાને સામે કોઈ દી ખવાડો નથી. અત્યારે એનો સમય આવ્યો છે બેહવાનો, અત્યારે એનો
માંડ માંડ દાંત છે ને ચોકઠાની અંદર રહ્યા છે. સાસુબા ખાલી એટલું કે શીરો બનાવજો ને ત્યારે એને એમ કહેવાય કે ઘીની અંદર લસબસતો ને ડ્રાયફ્રૂટ નાખીને બનાવી દો. એ સાસુબાને હૈયે ટાઢક થાય ને એમ થાય કે હા દીકરાની વહુ આવી મળી છે. આપણે ફરવા જઈએ, આપણે આપણા માટે બધુંય લાવીએ, પણ સાસુબાને ગોઠણ કેદું ના દુખે છે. 500 રૂપિયાની ઓલી ગોઠણના મોજા આવે, કોઈ દી એમ થયું વહુ તરીકે આપણે લાવી દેવા જોઈ? જય સીતારામ. લાવી દો ને. હાહુબાને ઓછા ગોઠણ દુખશે ને તે અંદરથી ટાઢા આશીર્વાદ આપશે, અને બીજા કોક આવશે ને તો એને એમ કહે કે મારા દીકરાને વહુએ જો મને મોજા લાવી દીધા. એટલે સાસુબાને તમારા પોતાના કરવા હોય ને તો એના માટે થોડુંક ઘસાજો. અને ખાસ કરીને મા તરીકે આપણા જીવનની અંદર એણે સર્વાંગી આપણને આપ્યું છે, ને છતાંય અમુક અવસ્થાએ પહોંચે એટલે આપણે એમ કહીએ કે તું ક્યાં ભણી છો, તારા સમયમાં ક્યાં આવું આવતું હતું, અને તું આ બાબતમાં હવે ન બોલે એમ જ મજા છે. દાદાને એમ આખી જિંદગી એને પૂછીને કામ કરતા હોય, છતાં અત્યારે ઉંમર થઈ જાય એટલે એમ કે દાદા હવે તમે ન બોલો ને એમાં મજા છે. 3 ટાઈમ ખાઓ પીવો, ભગવાનની ભક્તિ કરો અને મોજ કરો, બસ આનંદથી રહ્યો. એ દાદાને કદાચ તમે પૂછો ને કે દાદા આ ચશ્માની ફ્રેમ ઘહાઈ ગઈ છે, હાલો નવી કરાય એવી, અને દાદાને એમ થાય કે રાજીપો છે, આ દીકરા મારા છે. કારણ કે એ અવસ્થાએ પહોંચ્યા પછી તમારા એને પૈસાની જરૂર નથી, તમારા પ્રેમની જરૂર છે. એ ઉંમરે પહોંચ્યા પછી એને સંપત્તિની કોઈ જરૂરિયાત નથી, તમારા ટેકાની ને તમારા સમયની ને તમારા સહકારની જરૂર છે. એક વખત એનો હાથ પકડીને ઊભા કરો ને ત્યારે એને યાદ આવે કે આજ આંગળી પકડીને એને બાળ મંદિર મૂકી આવતો હતો. આ મા બાપે આપણા જીવનની અંદર શ્રેષ્ઠ આપ્યું છે, અને હજી આપણી પાસે સમય છે કે એને આપણે શ્રેષ્ઠ એનું આપી શકીએ. કારણ કે એક વખત દિવાલ ઉપર એનો ફોટો લાગી જાય, એની ઉપર સુખડનો હાર ચડી જાય, અને પછી એની તારીખ તિથિ કે એનો સમય આવતો હોય ને પછી તમે એને એવું કહીએ કે માં મને તું બહુ યાદ આવે છે, બાપ તો મને તમે બહુ યાદ આવો છો, પણ પછી એ મિસ યુ કેવું ને એની કરતાં આ ઉંમર છે કે અત્યારે એને કહેજો વિથ યુ, તમારી સાથે છું. 5 દિવસ રજા પાડવી પડતી હશે ને તો પાડીશ, નોકરી કરતી હશે ને તો રજા પાડીશ, પણ બાદ તમે જલ્દીથી બીમાર છો ને, જલ્દીથી સાજા થઈ જાવ ને, એ પહેલી જવાબદારી મારી છે. અને મા તરીકે છેલ્લો 3 મિનિટનો પ્રસંગ કહીને મારે અહીંથી હવે છેલ્લી વિદાય લેવી છે કે મા તરીકે એ કેવી હોય. તમે મેં મારા બાળકોને શિવાજીનું હાલરડું ખૂબ સંભળાવ્યું છે, અને હમણાં 19 ફેબ્રુઆરી આવશે શિવાજીનો જન્મ જયંતિ, અને 1630નો વખત એ સમય 19 ફેબ્રુઆરી 1630, આટલા વર્ષ તમે પાછળ જાઓ એટલે તમને દેખાય કે સ્ત્રી પાત્ર એટલે કે મા તરીકે એનું શ્રેષ્ઠ યોગદાન કેવી રીતે આપ્યું હતું. દિલ્હીનું મોટું રજવાડું એની અંદરથી હુકમ થયો કે નાના નાના રજવાડા છે ને એને લૂંટવામાં આવે, અને એ રજવાડાના જેટલા પણ રાજા રાણી હોય ને એને મારી નાખવાના, અને એ રજવાડા નાના નાના ભેગા કરશું ને આપણે મોટું સામ્રાજ્ય ઊભું કરવું છે. આ હુકમ છૂટ્યો પછી નાના નાના રજવાડા છે એની ઉપર હુમલો કરે એના સૈનિકો, અને એના રાજાને રાણીને મારી નાખે, ને રજવાડું છે ને એ મોટા સામ્રાજ્યમાં ભેળવી દે. બને છે એવું એક નાનકડું એક રજવાડું ને રજવાડાની ઉપર હુમલો થાય, એના રાજાને રાણી છે એને કહેવામાં આવે કે ચારે બાજુથી ઘેરી લીધો છે આપણો ગઢ, લાખોની સેના છે, ફોજ છે, એ ગોઠવાઈ ગઈ છે, અને આવા સમયગાળાની અંદર શું કરશું? રાજાને રાણી એવું કે મુખ્ય દ્વાર છે ને બંધ કરી દેવામાં આવે. 48 કલાક આવી રીતે વીતે, અને 48 કલાક પછી પણ બહાર જે ઊભેલા છે એ એની જગ્યા ન કરે, એટલે અંદરથી રાજાને રાણી એવો આદેશ આપે કે દ્વાર ખોલી નાખવામાં આવે. મુખ્ય દ્વાર છે એ ખુલે, પાગડધમ 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 કરતા 2 ઘોડે સવાર લઈને 2 ઘોડા લઈને 2 જે અસવાર છે ત્યાંથી બહાર નીકળી જાય, પાછળથી દ્વાર બંધ થઈ જાય, અને આગળ 2 ઘોડે સવાર, અને પાછળ લાખોની જે બાદશાહની સેના હતી ને એનો એક જ ઉદ્દેશ, આ 2 રાજા રાણીને કાપી નાખવામાં આવે, અને આ 2 રાજા રાણીને મારી નાખવામાં આવે. કારણ કે એ રાજા રાણી મરી જાય એટલે આ આખું રજવાડું આપણું થઈ જાય. આગળ જેવા જેવા જાય છે એવું કહેવાય કે સારો સમય આવતો હોય ને ત્યારે જ સારો સમય આવે, બાકી ખરાબ સમય આવે ને ત્યારે ઘણું બધું લઈને આવે. એક તો એ અંધારી રાતનો સમય, એ રાજાને રાણી ત્યાંથી નીકળી ગયા છે, રસ્તાની અંદર એક સાંકડું નાળું, અને સાંકડા નાળાની માથે એક કાંટા ભરેલું ગાડું આવતું હોય કે જે આમ પણ તમે ન જઈ શકો, કારણ કે હવે ત્યાં આગળ કાંટા ભરેલું ગાડું છે, અને પાછળ લાખોની બાદશાહની સેના છે, તમે પાછળ પણ ન જઈ શકો. બાજુમાં 2 દિવાલ છે, આ દિવાલની વચ્ચે બંને ઘોડે સવાર વાત કરે છે. એક ઘોડે સવાર એવું કહે છે કે આપણે એવું કરીએ, પાછળથી આવનારી જે સેના છે ને એમાંથી 50-50ને મારી નાખીએ અથવા તો મરી જાય. બીજો ઘોડે સવાર એવું કહે છે કે મારવાના ને મારી નાખવાના અમુક ટાણા હોય, સમય આવે ને લાગી જ ન પડવાનું હોય, તમે મને પરવાનગી આપો ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું મારો ઘોડો લઈને કુદાવી દઉં. પરવાનગી આપવામાં આવે, અને એ રાતનો એ મધરાતનો સમય કે 20 ફૂટ તમે જુઓ એ ગાડું આખું કાંટાથી ભરેલું હોય, એટલે 20-25 ફૂટની એ ત્રિજ્યાની અંદર હોય, એક થપાટ મારે અને આખે આખો ઘોડો છે એનો ગાડાને કુદાવી. આ દેશની આર્ય નારી એટલે માતા જીજાબાઈ. એના પછી બીજો શાહજી રાજા છે, એ પણ મહારાજ છે, પોતાનું ગાડું જે આખે આખું હોય એનો ઘોડો કુદાવે. થોડાક આગળ જાય એટલે સ્ત્રી એવું કે બસ મહારાજ હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. શાહજી પૂછે કે એનું કારણ તો આપો દેવી, કે હવે આ ઘોડા ઉપર કેમ નહીં બેસાય? ને ત્યારે સ્ત્રી એવું કે મને બાળક જન્મવાની તૈયારી છે, પૂરેપૂરા દિવસો મારા જાય છે, અને હવે એ સમય અવધિ પૂરી થઈ ગઈ છે, અને હવે તમને હું માતાજીની સોગંદથી બાંધું છું કે તમે અહીંથી જતા રહ્યો
તમારે આ રાજ્યને તમારી જરૂર છે, મારું જે થવું એ થાય, મને આ ઈશ્વરના ભરોસે છોડી દો. પણ એ માં તમે વિચારો તો ખરા, આગળ મોત છે, બાજુમાં પતિનો સાથ નથી, એનો હાથ નથી, એક બાજુ પોતાના સંતાનને અવતરવાનો સમય છે, અને આવા સમય વચ્ચે એ સ્ત્રી એ મા તરીકેની હિંમત તો દાદ દેવી પડે. એના પતિને શાહજી મહારાજને પોતે વચનથી બાંધે છે, ગૌમાતાને સોગંદ આપે ને ત્યાંથી એને હાલતા કરી દે. એકલી પોતે લોહીથી લથબથતી એ સ્ત્રી છે, પ્રસવની પીડા ઉપડવાની બસ તૈયારી છે, અને આવા સમયગાળાની અંદર પોતે પોતાનું ભાલું છે એ ટેકાવીને ઘોડા ઉપરથી નીચે ઉતરે, એક હાથ પોતાના ગર્ભની અંદર, અને એક હાથથી જ્યારે એનું ભાલું પકડ્યું છે ને, એક જે પાછળ લાખોની જે સેના આવતી હતી ને એમાંનો સેનાપતિ છે ને એ મુસ્લિમ હતો, અને એ જોઈને એવું કહે છે, યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની માતાની પાસે આ તાકાત કે જે સ્ત્રીને પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય, આગળ પાછળ મોત છે એ એના માથા ઉપર ફરતું હોય, અને છતાં એ સ્ત્રી એકલી આવી રીતે પોતાની રીતે જઈ શકે. આ હિન્દુસ્તાન એક જ દેશ એવો છે કે જેની પાસે સ્ત્રીઓની પાસે, માતાઓની પાસે આ તાકાત છે. બાકી વિશ્વના કોઈ પણ દેશ એવા નથી કે જેની પાસે માતાઓની પાસે આ તાકાત છે. થોડીક વાર થાય છે ને સેનાને હુકમ આપે છે સેનાપતિ કે આ સ્ત્રી છે ને એ આગ ઝરતી સ્ત્રી છે, અને આને જગ્યા કરી દેવામાં આવે. જો આની જગ્યા તમે નહીં કરો ને તો આપણે આખા આ અગ્નિકુંડની અંદર હોમાઈ જશું, આવી પરિસ્થિતિ થશે. એ બધા જ વ્યક્તિઓ છે એની જગ્યા કરી દે. એક હાથ પોતાના ગર્ભની અંદર છે, એક હાથ પોતાના હાથથી એ ભાલું પકડ્યું છે, અને સટાક સટાક કરતી પોતે શિવનેરીનો કિલ્લો ચડે છે. થોડીક વાર થાય છે, શિવનેરીનો એ કિલ્લો 16 સ્તંભ અને 3 ઘુમ્મટના એ મંદિરની અંદર, શિવ મંદિરની અંદર પ્રવેશ કરે, અને થોડીક વાર થાય ને તો એ બાળકના રડવાનો અવાજ આવે, હુઆ હુઆ હુઆ. નીચેથી સેનાપતિ પૂછે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાતવાર હોય ને, એનું બાળકનું મારે એક વખત મોઢું જોઉં ને તો મારો જીવનનો ફેરો વસૂલ થઈ જાય. અને લોહીથી લથપથ સ્ત્રી શિવ મંદિરની અંદર, એટલે નામ એનું શિવો રાખ્યું, અને લોહીથી લથપથ સ્ત્રી એવો જવાબ આપે કે તારો કાળ, તારો બાપ શિવો જન્મ્યો છે. અને 18 વર્ષ પછી જ્યારે તારી છાતીની અંદર ખંજર ભોકે ને તે દિવસે તારાથી એનું મોઢું જોવાય, બાકી ત્યાં સુધી એનું મોઢું ન જવાય. અને એ માં એ બાળકને, સંતાનને ઉછેરતી એવું કહેતી હોય, 2-5 મિનિટનું બાળક છે, અને એ માને હાથમાં લઈને એવું કહેતી હોય કે જેથી તે સમાજ માટે, જેથી આ રાષ્ટ્ર માટે તારે જરૂર પડે ને તે દિવસે તું તારું જીવન ભૂલી જાય છે ને રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાય છે. અત્યારે તારી માં છે કે જે તને ફૂલની પથારી પાથરી દે છે, પણ એક સમય એવો આવશે કે તારે પથ્થરમાં સૂવું પડશે, તો બેટા તું સૂઈ જાજે. આ એ માને વંદન છે ને. એટલા માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી લખે, આભમાં ઉગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે ધણન અને ડુંગરા બોલે. આ ડુંગરા બોલતા નહોતા, પણ એ માતા એના લોહીની અંદર, એના ધાવણની અંદર પાયું હતું કે સમાજ માટે, રાષ્ટ્ર માટે કદાચ તારું યોગદાન કે બલિદાન આપવું પડે ને તો એ આપી દેજે. આજે સરદારને તમે યાદ કરીએ, સરદાર તમારા મારા હૃદય ઉપર છે, એનું કારણ છે કે એની માતા લાડબા એવા હતા. આજે તમે ને હું રામને યાદ કરીએ, કારણ કે માતા કૌશલ્યા, માતા કઈ માતા સુમિત્રાનો એવો પ્રેમ હતો. આજે તમે ને હું વિશ્વના કોઈ પણ શ્રેષ્ઠ પુરુષને યાદ કરીએ ને એનું પાછળનું સૌથી શ્રેષ્ઠ યોગદાન હોય ને તો એની માતાનું છે. એટલે ખાસ કરીને મંચ ઉપરથી આપ માતાઓને પણ મારે વિનંતી કરવી છે કે સમાજ માટે નહીં, માત્ર એ ઘર પરિવાર માટે તે તમારા દીકરાને સત્યના પક્ષે ઊભું રાખવાનું હોય ને તો સંતાનને એટલી સમજ આપજો કે સમાજની વિરુદ્ધ ન જવાય, ઘર પરિવારની વિરુદ્ધ ન જવાય, સ્વાર્થ ન જોવાય. સમાજ માટે યોગદાન ન આપો, રાષ્ટ્ર માટે યોગદાન ન આપો તો કાંઈ નહીં, પણ તમારી આસપાસનું જે અંગત વર્તુળ છે કે જેને તમારા સમયની, તમારા સાથની, તમારા આર્થિક પરિબળની જરૂરિયાત છે ને ત્યારે એના માટે ઊભા રહે. આ મંચ ઉપરથી પરિવાર ઉત્સવની 4 દિવાલની ખૂબ મજાની વાતો થઈ. પહેલી દિવાલ એટલે ભાઈ તરીકે તમારા જીવનની અંદર શ્રેષ્ઠ રહેજો. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી તરીકે, ખાસ કરીને પુત્રવધુ તરીકે, બહેન તરીકે તમે કેવા હોવા જોઈએ. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો, એનો ઉછેર આપણે કેવી રીતે કરી શકાય. અને સંતાનોને વિનંતી કે ખાસ મા બાપની ઇજ્જત, સમાજની ઇજ્જત તમારા સાથે જોડાયેલી છે. તમારા દરેક કદમ એવા પડે કે જેની ઉપર સમાજ આખો ગર્વ લઈ શકે. અને ઘરની ચોથી દિવાલ મા તરીકે તમે તમારા સંતાનોને કેવા બનાવો કે જેના કારણે આજે સમાજ તમને યાદ રાખે. આવા શુભ ભાવની સાથે વિનવું છું. આજે આ 31 જોડાને આશીર્વાદ આપવા માટે 2 હાથ મારી સાથે ઊંચા કરજો. આવો એને સામૂહિક રીતે આપણે આશીર્વાદ આપીએ. ઈશ્વર તમારી કાયમી રક્ષા કરે. પરિવારની અંદર આવનારી દીકરીનો અમે પુત્રવધુ સ્વરૂપે નહીં, પણ અમારી દીકરી તરીકે સ્વીકાર કરીએ છીએ. દૂધમાં સાકર ભળે ને એમ ભળી જાજો બેટા. અને તમારાથી સૌ ખુશી, હાથ ઊંચો રાખજો, તમારાથી સૌ ખુશ રહે અને અમે તમને ખુશ રાખી શકીએ ને આવી ઈશ્વર અમને શક્તિ આપે.